તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમે જેમ થંબનેલ જોયું છે તેવી રીતે કે આપણે આ વિડીયોમાં સાયન્સની અંદર ચેપ્ટર નંબર 1 રાસાયણિક સમીકરણો અને રાસાયણિક પ્રક્રિયાઓ અથવા તો રાસાયણિક પ્રક્રિયાઓ અને રાસાયણિક સમીકરણો. મિત્રો, એ ચેપ્ટરમાં આપણે આ વિડીયોમાં કુલ 100 ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. હા, બરાબર છે. કેટલા? 100 ક્વેશ્ચન આપણે સોલ્વ કરીશું. આપણે મિત્રો ક્વેશ્ચન તો સોલ્વ કરવાના જ છે, પણ આપણે એના કોન્સેપ્ટને પણ સમજવાના છે, દરેકે દરેક વસ્તુ. એટલે મિત્રો, તમે જ્યારે આ વિડીયોને પૂરો કરશો ને ત્યારે તમને આ ચેપ્ટર પૂરેપૂરું આવડી ગયું હશે. માત્ર ને માત્ર ટૂંકા ક્વેશ્ચન નહીં, પણ મોટા ક્વેશ્ચન 2 માર્ક્સ છે કે 3 માર્ક્સ છે કે 4 માર્ક્સ છે, તમને બધા જ ક્વેશ્ચન, તમને મિત્રો બધા જ સમીકરણ આવડતા હશે. ક્લિયર છે? તો ખાસ મિત્રો આ વિડીયોમાં બન્યા રહેજો, આખો વિડીયો જોજો. દરેક ક્વેશ્ચન છે ને મિત્રો, એની જોડે 4 તમને ઓપ્શન પણ આપવામાં આવશે. તમારે 4 ઓપ્શન જોવાના છે અને તમારે પણ મિત્રો ત્યાંથી આન્સર આપવાના છે. હું તમને સોલ્વ તો કરાવવાનો જ છું, પણ ત્યારે તમને ક્વેશ્ચન દેખાય ને ત્યારે તમારે પણ એનો આન્સર તમારા માઇન્ડમાં વિચારવાનો છે અને શું એ સાચો છે ખોટો છે એ તમારે પછી કન્ફર્મ કરી લેવાનો છે. તો ખાસ તમામ વિદ્યાર્થી મિત્રો દરેક જણ કાનમાં ભૂંગળા ભરાવીને બેસી જજો શાંતિથી ખૂણામાં, અને આખો જ વિડીયો તમારે જોવાનો છે. બરાબર છે મિત્રો? આમાં આપણે કેટલાક ક્વેશ્ચન હાર્ડ પણ લીધેલા છે અને કેટલાક ક્વેશ્ચન આપણે સિમ્પલ પણ લીધેલા છે, કારણ કે તમે વિડીયોમાં ચોંટ્યા રહો ને એટલા માટે. બરાબર છે? તો ખાસ ચાલુ કરી દઈએ છીએ આપણે આ વિડીયોની અંદર અને શરૂઆત કરીએ છીએ આપણે ક્વેશ્ચન નંબર 1 થી. ચાલો, સૌથી પહેલો ક્વેશ્ચન આપણને આપેલો છે, ખૂબ જ મસ્ત ક્વેશ્ચન આપેલો છે આપણને કે ભાઈ નીચેનામાંથી કઈ રાસાયણિક પ્રક્રિયા નથી? ચલો મિત્રો, સૌથી પહેલાં તો આપણે વાત કરી લઈએ રાસાયણિક પ્રક્રિયા કોને કહેવામાં આવે. તો મિત્રો, પ્રક્રિયાના કુલ પ્રકાર 2 પાડવામાં આવે છે. એક તો છે ભૌતિક ફેરફાર અને એક છે રાસાયણિક ફેરફાર. ભૌતિક ફેરફાર એટલે શું ખબર છે? ભૌતિક ફેરફારમાં મિત્રો પદાર્થ કોઈ નવો બની શકે નહીં, માત્ર ને માત્ર અવસ્થા બદલાય. એટલે શું સાહેબ? તો કે એટલે ઘનમાંથી પ્રવાહી થાય, પ્રવાહીમાંથી વાયુ બને, વાયુમાંથી પાછું પ્રવાહી થતું હોય, પ્રવાહીમાંથી પાછું ઘન બનતું હોય. એટલે આવી રીતે માત્ર ને માત્ર અવસ્થા બદલાય, પણ એનો કોઈ નવો પદાર્થ બને નહીં. નહીં તાપમાન ઉત્પન્ન થાય, કશું જ નહીં. બરાબર છે? માત્ર ને માત્ર માત્ર ને માત્ર અવસ્થા બદલાય છે. જ્યારે રાસાયણિક પ્રક્રિયાની અંદર મિત્રો અવસ્થા તો બદલાય જ છે, પણ તાપમાન પણ ઉત્પન્ન થાય, ગંધ પણ ઉત્પન્ન થાય, તાપમાનમાં પણ ફેરફાર જોવા મળે, નવો પદાર્થ પણ મળે. બરાબર છે? એટલે આ બધી પ્રક્રિયા થતી હોય છે, આ બધી પ્રોસેસ થતી હોય છે. જોઈએ આપણે નીચેનામાંથી કઈ પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા નથી? તો કે ભાઈ દ્રાક્ષનું આથવણ થવું, બરફમાંથી પાણી બનવું, લોખંડનું કટાવું કે પછી દૂધમાંથી દહીં બનવું. ચલો જણાવો તો શું આવશે? બરાબર છે? હા, બધાને ખબર પડી ગઈ હશે કે સાહેબ બરફમાંથી પાણી બને છે એને આપણે કહીએ છીએ ભૌતિક ફેરફાર. એટલે આપણો ઓપ્શન કયો આવશે? ઓપ્શન નંબર બી આપણો રાઈટ આન્સર થશે. કે ઓપ્શન નંબર બી, બરફમાંથી પાણી બનવું એ રાસાયણિક ફેરફાર નથી. એ કયો ફેરફાર છે? કઈ પ્રક્રિયા છે? ભૌતિક ફેરફાર કહેવામાં આવે, ભૌતિક પ્રક્રિયા કહેવામાં આવે. ચાલો બીજો ક્વેશ્ચન જુઓ. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા કયા રંગની આપણને જ્યોત જોવા મળે છે? મિત્રો, ધોરણ 8 થી ભણતા આવ્યા છે. બરાબર? આ કોન્સેપ્ટ ધોરણ 8 થી ભણીએ છીએ આપણે કે મેગ્નેશિયમની પટ્ટી છે એને આપણે હવામાં સળગાવવામાં આવે ને ત્યારે આપણને મેગ્નેશિયમની રાખ મળે છે. બરાબર છે? અને મેગ્નેશિયમની રાખ તો આપણને મળે જ છે, પણ આપણને સાથે સાથે શું જોવા મળે છે મિત્રો? તો એકદમ સિલ્વર પ્રકાશ જોવા મળે છે. તમે જોઈ શકો છો મિત્રો કે લાલ રંગનો જ્યોત મળે ના, કથ્થઈ જ્યોત ના મળે, પીળો રંગની જ્યોત મળે છે એ ના મળે. તો શું મળે છે આપણને? આપણને મિત્રો વ્હાઇટ રંગની, સિલ્વર કલરની, બરાબર છે, આપણને જ્યોત જોવા મળે છે. ખાસ યાદ રાખજો. એટલે ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર અહીંયા બની જાય છે. ચાલો આગળના ક્વેશ્ચન પર જોજો. લેડ નાઇટ્રેટનો પાવડર કયા રંગનો હોય છે? મિત્રો, એકદમ બેઠે બેઠો ક્વેશ્ચન તમારે ગોખી જ નાખવાનો છે. જો તમે ના જોયો હોય ને આ લિક્વિડ કે શું હોય છે, તો ખાસ તમારી શાળામાં જે પણ પ્રયોગશાળા હોય તો તમારા જે સર છે ને તમારે એને કહેવાનું છે કે સાહેબ અમને લેડ નાઇટ્રેટ જોવા માટે લઈ જાઓ, તો તમને રહી જશે. બરાબર? તો મિત્રો લેડ નાઇટ્રેટ છે ને મિત્રો એ વ્હાઇટ રંગનો પદાર્થ છે. બરાબર છે? સફેદ રંગનો પદાર્થ છે. યાદ રાખજો. એટલે ઓપ્શન નંબર એ આપણો સફેદ આન્સર સાચો બને છે. અહીંયા પીળો, નારંગી, કથ્થાઈ બધું બનશે નહીં. કયો બનશે? સફેદ. આગળનો ક્વેશ્ચન જોજો. Mg+O2 આપણે અત્યારે જ વાત કરીને કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટી છે એને હવામાં સળગાવું છું, એટલે કે ઓક્સિજનની હાજરીમાં જો મિત્રો એને ગરમ કરું છું, સળગાવું છું ને ત્યારે આપણને શું મળશે ખબર છે? આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળશે, જેને આપણે કહીએ છીએ પ્રેમથી MgO. શું કહીએ છીએ? MgO કહીએ છીએ. મેગ્નેશિયમ ઓક્સાઇડ આપણને મળે છે. તો MgO આપણો રાઈટ આન્સર થશે, જેને આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ કહીએ છીએ. મિત્રો, આમાં ખબર તમને એક વસ્તુ તમને કહેવા માંગુ છું કે મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્લસ ઓક્સિજન આ બે પ્રક્રિયા ભેગા થાય છે અને એક નિપજ બનાવે છે. એનો મતલબ આ કઈ પ્રક્રિયા કહેવામાં આવે?
તો આને કહેવામાં આવે છે મિત્રો સંયોગીકરણની પ્રક્રિયા, કે જેમાં 2 અથવા 2 કરતાં વધારે પ્રક્રિયા ભેગા થઈને એક જ નિપજ બને છે. બીજી વાત કરીએ આપણે, જેમ કે કોલસો છે, તો કોલસો સળગાવું ને એટલે કાર્બન પ્લસ ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ. આને પણ શું કહેવાય? આને પણ કહેવામાં આવે સંયોગીકરણની પ્રક્રિયા. બરાબર છે? તો ખાસ યાદ રાખજો, મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન, મેગ્નેશિયમ ઓક્સાઇડ આપણને મળે છે, MgO મળે છે. આગળ જો પોટેશિયમ આયોડાઇડનો રંગ જણાવો. મિત્રો તમારા માટે એક સિમ્પલ હિન્ટ આપી દઉં છું તમને, કે જ્યારે પણ કોઈ પોટેશિયમ દેખાય ને, પોટેશિયમ, બરાબર, શું દેખાય તમને? પોટેશિયમ દેખાય ને એટલે તમારે આંખો બંધ કરીને પીળો રંગ કરી દેવાનો છે. બરાબર છે? અથવા તો નારંગી રંગ તમારે કરી દેવાનો છે. મોસ્ટલી કયો આવશે મિત્રો? પીળો રંગ જ આવશે. બરાબર? જ્યારે પણ પોટેશિયમ આયોડાઇડ પૂછે તો પીળો, સફેદ, રંગવિહીન કે કાળો, આમાં આન્સર શું આવશે આપણો? પીળો. કારણ કે પોટેશિયમ આયોડાઇડ જેનું જે સૂત્ર છે ને એ KI છે, KI છે, અને જે પીળા રંગનું તમને જોવા મળશે. નેક્સ્ટ, દૂધમાં કયા બેક્ટેરિયા જોવા મળે છે? આપણે ધોરણ 8માં ચેપ્ટર નંબર 2માં શીખી ગયા હતા. કેટલાને યાદ છે? ચેપ્ટર નંબર 2 સૂક્ષ્મજીવો, મિત્રો અને શત્રુ, બધા ભણી ગયા છો ને? હા, તો એ ચેપ્ટરમાં મિત્રો ખબર તમે ભણી ગયા છો કે કેટલાક સૂક્ષ્મજીવો ઉપયોગી પણ હોય છે, ખૂબ જ ઉપયોગી હોય છે. જેમ કે તમને કહું કે ભાઈ નાઇટ્રોજનનું સ્થાપન કરવું હોય જમીનની અંદર તો રાઇઝોબિયમ બેક્ટેરિયા વપરાય છે. એવી રીતે મિત્રો દૂધમાંથી દહીં બનાવવા માટે દૂધમાં કયા બેક્ટેરિયા રહેલા હોય છે? તો કે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા રહેલા હોય છે. ઓપ્શન નંબર A, B, C, D. હા, D આપેલું છે આપણને, લેક્ટોબેસિલસ બેક્ટેરિયા, જે દૂધમાંથી દહીં બનાવવાનું કામ કરે છે. અહીં મિત્રો આપણને જો બીજા પણ ઓપ્શન આપેલા છે, એ ઓપ્શન નહીં આવે, પણ તમને માત્ર માહિતી આપી દઉં છું કે આ બધા બેક્ટેરિયા શું કામ કરે છે. સૌથી પહેલું તમને ખબર પડી ને કે રાઇઝોબિયમ શું કરે છે? તો કે ભાઈ રાઇઝોબિયમ છે ને એ શું કરે છે? નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. ત્યાર પછી વિબ્રિયો કોલેરી બેક્ટેરિયા. વિબ્રિયો કોલેરી બેક્ટેરિયા મિત્રો કોલેરાનો રોગ કરવા માટે જવાબદાર છે. અને એના પછી સાલ્મેનેલા ટાઇફી છે, એ ટાઇફોઇડ રોગ થવા માટેના બેક્ટેરિયા છે. બરાબર છે? બધું મસ્ત મગજમાં રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોજો, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નીચેનામાંથી કયો ફેરફાર જોવા મળતો નથી? ખાસ જોજો, નથી લખ્યું છે અહીંયા, કયો ફેરફાર આપણને જોવા મળતો નથી. પહેલા વાત કરીએ આપણે કયા કયા ફેરફાર જોવા મળે છે. તો કે ભાઈ પદાર્થ નવો બને, ક્લિયર છે. રંગ ઉત્પન્ન થાય, ઓકે, એ ક્લિયર છે. ગંધ ઉત્પન્ન થાય, એ ક્લિયર છે. વાયુ પણ ઉત્પન્ન થાય છે, હા સાહેબ, વાયુ પણ ઉત્પન્ન થાય છે. બરાબર છે ને? ચાલો, પેલું રંગમાં ફેરફાર થાય છે, મતલબ કે હા, તો ફેરફાર થાય જ છે. તાપમાનમાં ફેરફાર થાય છે, હા, તાપમાનમાંય ફેરફાર થાય છે. બરાબર છે. નવો પદાર્થ બનતો નથી, ના ભાઈ ના, નવો પદાર્થ તો બને જ. રાસાયણિક ફેરફાર હોય અને નવો પદાર્થ ના બને એવું પોસિબલ છે નહીં. નવા પદાર્થ બને છે. એટલે ઓપ્શન નંબર આપણો C રાઈટ આન્સર બની જાય છે. ચાલો આગળ ભાગીએ છીએ આપણે, અને એ પણ ખૂબ જ મોસ્ટ IMP ક્વેશ્ચન છે, તમને ટૂંકો પ્રશ્ન પૂછી પણ શકે એવો ક્વેશ્ચન છે. અસમતોલ સમીકરણને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ચાલો, ઓપ્શન નંબર A છે આપણો માળખાકીય સમીકરણ. ઓપ્શન B છે કંકાલ સમીકરણ. ઓપ્શન C છે A અને B બંને કહેવાય છે. ઓપ્શન D માં એકેય ના આવું, એકેય ના કહેવાય. બરાબર? કેટલાને ખ્યાલ છે? બરાબર ને? આપણે ચેપ્ટર ભણ્યા ને એમાં તમને સમજાવ્યું હતું કે આ છે ને મિત્રો અસમતોલ સમીકરણ. સમીકરણ હંમેશા કેવું હોવું જોઈએ? સમતોલિત હોવું જોઈએ. પ્રક્રિયક જેટલા છે એટલા જ નિપજ હોવા જોઈએ, જેને આપણે સમતોલિત સમીકરણ કહીએ છીએ. અને મિત્રો સમીકરણને સમતોલિત કરવું પણ ખૂબ જ જરૂરી છે. પણ જો સમીકરણ સમતોલિત ના હોય તો એને સમતોલિત કરવા માટે મિત્રો આપણે શું કરીએ ખબર છે ને? બધી કિંમતો મૂકીએ છીએ. આપણે આગળ કિંમતો મૂકવી પડે, નીચે કિંમતો મુકાય નહીં. જેને આપણે કહીએ છીએ હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ, કે વારા ઘડી આપણે નંબરો મૂકીને ચેક કરવાનું, જેટલા પ્રક્રિયક હોય એટલા જ નિપજ પણ થવા જોઈએ. એને કહેવામાં આવે સમતોલિત સમીકરણ, કાં તો સમીકરણને આપણે સમતોલિત કર્યું એવું કહેવામાં આવે. હવે અહીંયા પ્રશ્ન છે કે ભાઈ અસમતોલિત સમીકરણને કયા કયા નામે ઓળખવામાં આવે છે? તો ખાસ યાદ રાખજો મિત્રો, એને માળખાકીય સમીકરણ પણ કહી શકાય, એને કંકાલ સમીકરણ પણ કહી શકાય. એટલે ઓપ્શન નંબર C ઇઝ અવર રાઈટ આન્સર થાય છે. બરાબર ને? A અને B ઓપ્શન બંને આવશે. ચાલો આગળ જઈએ છીએ. 9મો ક્વેશ્ચન. આપણે પહેલા વાત કરીએ એવો ક્વેશ્ચન સેમ ટુ સેમ આવી ગયો છે કે ભાઈ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની પદ્ધતિને ખાલી જગ્યા વિધિ કહે છે. ટ્રાયલ એન્ડ હીટ વિધિ, હીટ એન્ડ ટ્રાયલ વિધિ, કંકાલ વિધિ કે પછી તાપમાન વિધિ. પહેલા વાત કરીને આપણે કે ભાઈ નંબરો મૂકીને ચેક કરીએ છીએ, એટલે કે હીટ કરવાનું, પાછું ટ્રાયલ કરવાનું, પાછું હીટ અને પાછું ટ્રાયલ. તો હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવામાં આવે છે. યાદ રાખજો, હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવામાં આવે છે. 10મો ક્વેશ્ચન જોજો મિત્રો. CO+2H2 કાર્બન મોનોક્સાઇડની પ્રક્રિયા આપણે કરી રહ્યા છીએ હાઇડ્રોજન સાથે.
તો આપણને આમાંથી શું જોવા મળે છે? ચલો આપણે પ્રક્રિયા કરીએ તો તમને બધું વધારે ક્લિયર થશે. અહીંયા લખીએ છીએ આપણે, સમજો કે અહીંયા કાર્બન મોનોક્સાઇડમાં આપણે હાઇડ્રોજનને ઉમેરીએ છીએ ત્યારે શું મળે ખબર છે? ત્યારે મિત્રો અહીંયા C છે ને, એટલે અહીંયા C લખવાના છે ને H3 અને OH. અહીંયા કારણ કે બીજા 2 H છે એટલે 4 H છે, એટલે 4 થઈ જશે. અહીંયા 3 અને 1 4. ઓક્સિજન એક જ છે, કાર્બન પણ એક જ છે, એટલે મિત્રો અહીંયા આપણને CH3OH મળે છે. કાર્બન મોનોક્સાઇડની અંદર મિત્રો આપણે હાઇડ્રોજન નાખવામાં આવે ને ત્યારે આપણને CH3OH કહેવાય છે. અને મિત્રો CH3OH આપણને ઓપ્શન નંબર A માં આપેલો જ છે. બીજા ઓપ્શન જોવાની કોઈ જરૂર છે નહીં. બરાબર, થોડીક વાતો કરી લઈએ આપણે આની. મિત્રો આ CH3OH છે ને, CH3OH અહીંયા લાસ્ટમાં આપણને શું આપ્યું છે? જોજો, OH આપ્યું છે. બરાબર ને? OH જ્યારે પણ તમને દેખાય એનો મતલબ કે એ આલ્કોહોલ, બરાબર છે ને, આલ્કોહોલનો પ્રકાર છે એવું કહી શકાય છે. અહીંયા મિત્રો એક જ કાર્બન છે, એટલે એક જ કાર્બનમાં શું આવે તો કે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, એવી રીતે તમારે અલગ અલગ બધું આવશે. ચેપ્ટર નંબર 4માં આવશે, તમે શીખવાના છો એ ટાઈમે. થોડીક માહિતી આપણે અત્યારે લઈ લઈએ છીએ. હવે એક કાર્બનને મિત્રો આપણે મિથેન કહીએ છીએ, એટલે અહીંયા એક કાર્બન અને OH એટલે મિથેન પ્લસ આલ્કોહોલ, મિથેનોલ કહેવામાં આવે છે. શું કહેવાય છે? મિથેનોલ. અને મિત્રો મિથેનોલ અને ઇથેનોલ બંને ભાઈબંધ જ છે. બરાબર છે ને? નોર્મલ લોકો દારૂ પીતા હોય ને એમાં ઇથેનોલ જોવા મળે છે, પણ તમે સાંભળ્યું હશે કે અમદાવાદમાં લઠ્ઠાકાંડ થયો હતો, બિહારમાં લઠ્ઠાકાંડ થયો હતો. તો આ લઠ્ઠાકાંડ જે થયો ને મિત્રો, એ લઠ્ઠાકાંડમાં જે દારૂ એ લોકોને આપવામાં આવે છે એમાં મિથેનોલ હોય છે, અને મિથેનોલ ખરેખર ખૂબ ખરાબ છે. એના કારણે આપણું જે યકૃત છે સાવ બગડી જાય છે, આપણે જોવાની ક્ષમતા પણ પતી જાય છે, એટલે માણસ આંધળા પણ બની જાય છે. એટલે મિત્રો આ મિથેનોલ ખરેખર ખૂબ જ ખરાબ છે. બરાબર છે? એટલા માટે ન કરવું જોઈએ. ચાલો આગળ જોઈએ આપણે. બેરિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ સલ્ફેટ જો આપણે બંનેને પ્રક્રિયા કરવામાં આવે તો શું મળે છે? લખીએ, પ્રક્રિયા લખીએ સૌથી પહેલાં, પછી સમજીએ કે બધી વસ્તુ શું છે. બેરિયમ ક્લોરાઇડ જેને આપણે BaCl2 કહેવામાં આવે, BaCl2 ની પ્રક્રિયા કરીએ છીએ આપણે એલ્યુમિનિયમ સલ્ફેટ એટલે Al2SO4 થ્રાઇસ કહેવાય. આની જ્યારે મિત્રો પ્રક્રિયા થાય ને તો ખાસ સમજો, જ્યારે પણ આવી રીતે બે છે અને મિત્રો બંનેમાં આયન બની રહ્યા છે. બરાબર, બંને પ્રક્રિયકમાં આયન બને છે. જોજો અહીંયા આ BaClમાં Ba+ અને Ba2+ અને Cl- આયન બનશે. અહીંયા Al3+ અને SO4 2- આયન, એટલે કે બંને પ્રક્રિયકમાં આયનો બને છે. મિત્રો બંને આયન શું કરશે? એકબીજામાં ભેગા થશે. આ પ્લસ, અહીંનું માઇનસ, અહીંનું માઇનસ, અહીંનું પ્લસ, આવી રીતે મિત્રો ભેગું થશે. અને જોજો તમે ખાસ અહીંયા BaSO4 બનાવશે, BaSO4. અને બીજું શું વધ્યું અહીંયા તો કે Al અને Cl છે, એટલે AlCl3, AlCl3. એટલે મિત્રો જ્યારે પણ બેરિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ સલ્ફેટની પ્રક્રિયા થાય ને ત્યારે બેરિયમ સલ્ફેટ બનશે અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ બને છે. ચલો ઓપ્શન ચેક કરીએ આપણે. હાઇડ્રોજન સલ્ફેટ નહીં બને. બેરિયમ સલ્ફેટ ઓપ્શન નંબર B આપણે ટીક કરીને ભાગવાનું છે. બરાબર છે? આગળ વાંચવાની જરૂર છે જ નહીં. ઓપ્શન C અને D જોવાની જરૂર છે નહીં. આ જે પ્રક્રિયા છે શું કહેવામાં આવે ખબર છે ને બધાને? નથી ખબર? આને કહેવામાં આવે મિત્રો દ્વિવિસ્થાપનની પ્રક્રિયા. બરાબર છે ને? દ્વિવિસ્થાપનની પ્રક્રિયા કે જેમાં આયનોની આપલે થાય છે અને પ્રક્રિયા થાય છે. ચાલો આગળનો છે, જોજો આ પણ કઈ પ્રક્રિયા છે તો આને પણ કહેવામાં આવે દ્વિવિસ્થાપનની પ્રક્રિયા. કેવી રીતે સાહેબ બતાવું? ચલો જો અહીંયા જો NaOH છે ને, તો આના ભાગ શું પડે તો કે આના ભાગ પડે Na+ અને OH-. એવી રીતે HCl છે તો H નું H+ અને Cl-. એટલે મિત્રો તમે જો કે આનાય 2 ભાગ પડી ગયા અને આનાય 2 ભાગ પડી ગયા. બંનેના 2 ભાગ પડી ગયા, 2 આયન બની ગયા છે. બંને આયન બની ગયા છે એટલે હવે આ શું કરશે? ક્રોસ, આ પ્લસ અને આ માઇનસ, આ બંને ભેગા થશે અને આ બંને પણ ભેગા થશે. એ રીતે NaCl બનશે, આનું NaCl બનશે, પ્લસ આનું H+OH એટલે કે H2O બનશે. એટલે NaOH પ્લસ HCl ની પ્રક્રિયા કરાવવામાં આવે ને મિત્રો ત્યારે ખાલી જગ્યા પ્લસ H2O તો કે ભાઈ NaCl. અહીંયા Na, Na2O, આવું બધું કશું બનશે નહીં. ડાયરેક્ટ ટીક કરીએ આપણે D ઓપ્શન, NaCl આપણો સાચો આન્સર થાય છે. ચલો બધા મિત્રોને મજા આવી રહી હશે મિત્રો એવી આપણે આશા રાખીએ છીએ, કારણ કે હજી આપણે મિત્રો 100 ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. હજી આપણે ખાલી 13 જ ક્વેશ્ચનને પહોંચેલા છે અને મિત્રો તમને છેલ્લે પહોંચતા આપણે બધું જ ક્લિયર કરાવી દઈશું. ખાસ બરાબર મારી પર વિશ્વાસ રાખજો. આપણે આખું ચેપ્ટરને તમે મિત્રો જોશો ને, આ વિડીયો જોશો ને, તમને આખું ચેપ્ટર તમને ખૂબ જ મસ્ત રીતે આવડી જવાનું છે. ખાસ જોજો વિડીયોમાં મિત્રો તમે જો નવા આવ્યા હોય, પહેલી વાર મારો વિડીયો જોઈ રહ્યા હોય ને, તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો,
બેલ આઇકનને પણ મિત્રો પ્રેસ કરી દેજો. તમારા 4, 5, 10, 15 મિત્રો સાથે વિડીયોને શેર કરી આપજો. ચાલો આગળ જોઈએ છે આપણે ક્વેશ્ચન. કડી ચૂનાનું રાસાયણિક સૂત્ર લખો. એક્ઝામમાં પૂછાતો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ પણ, કે ભાઈ કડી ચૂનો, બરાબર છે ને, કડી ચૂનાનું રાસાયણિક નામ. આપણે મિત્રો તો આખી વાત કરી લઈએ એટલે બધું ક્લિયર કટ થઈ જાય. સૌથી પહેલાં શું હોય તો કે સૌથી પહેલાં જમીનમાંથી આપણને મળે ચૂનાનો પથ્થર, ચૂનાનો ખડક. ચૂનાનો પથ્થર મિત્રો એને આપણે કહીએ છીએ CaCO3. યાદ રાખજો, આને આપણે શું કહીએ છીએ? ચૂનાનો પથ્થર. હવે મિત્રો આ ચૂનાના પથ્થરમાં આપણે શું કરીએ છીએ સમજો, એક જ મિનિટ. હા, આમાં શું કરીએ છીએ આપણે ખબર છે? આને આપણે વિઘટન કરીએ, આપણે તોડીએ છીએ તો આપણને શું મળશે? ખાસ સમજો કે CaCO થી તોડવામાં આવે ને તો આપણને CaO પ્લસ CO2 ગેસ મળશે. કેલ્શિયમ કાર્બોનેટના પથ્થરને તોડવામાં આવે ત્યારે CaO પ્લસ CO2 મળે છે. CaO ને મિત્રો આપણે કહીએ છીએ કડી ચૂનો. એને શું કહેવામાં આવે છે મિત્રો? કડી ચૂનો કહેવામાં આવે છે. હવે આ CaO જે આપણને મળ્યો, કડી ચૂનો આપણને મળ્યો, એમાં જો નાખી દઉં છું પાણી, એમાં નાખી દઉં છું મેં પાણી ઉમેરું છું તો આપણને CaOH ટ્વાઇસ આવું મળશે. આ CaOH ટ્વાઇસ એટલે કે શું કહેવાય એને? ચૂનાનું નેતર્યું પાણી, જે આપણે દિવાલને કલર કરવા માટે વાપરીએ છીએ. ચૂનાને આપણે જે ચૂનો દિવાલ પર કરીએ છીએ ને એના માટે જ આપણે આનો મિત્રો ઉપયોગ કરી રહ્યા છીએ. તો આપણા માટે ખાસ 3 વસ્તુ મેન છે. પહેલું ચૂનાનો પથ્થર, જેને આપણે આરસ પહાડનો પથ્થર પણ કહી શકીએ છીએ, બરાબર? બંને એક જ છે. CaO એટલે કે કડી ચૂનો, જેને કેલ્શિયમ ઓક્સાઇડ કહેવાય, અને CaOH ટ્વાઇસ જેને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહેવામાં આવે, જે દિવાલને ધોળવા માટે, દિવાલને કલર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ચલો, એટલે અહીંયા શું આવશે? આપણો આન્સર કડી ચૂનો છે એટલે શું આવશે? CaO આપણો રાઈટ આન્સર થશે. આ CaOH ટ્વાઇસ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ નહીં આવે. CaCO3 ચૂનાનો પથ્થર એ પણ નહીં આવે. અને CaC આવું તો કંઈ આવતું જ નહીં. ચલો આગળ જુઓ. 14મો ક્વેશ્ચન જોજો. જે રાસાયણિક પ્રક્રિયામાં 2 અથવા વધુ પ્રક્રિયકો ભેગા થઈને એક જ નિપજ બનાવે. આપણે પહેલાં વાત કરીએ ને, મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન, મેગ્નેશિયમ ઓક્સાઇડ, કાર્બન પ્લસ ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ. આ કઈ પ્રક્રિયા? 2 અથવા વધારે પ્રક્રિયા ભેગા થયા અને એક જ નિપજ બનાવી. આને કહેવાય સંયોગ કરવો. સંયોગ એટલે સંયોગીકરણની પ્રક્રિયા. ચલો ઓપ્શન નંબર A, B, C, D માં ક્યાં છે? આ રહ્યું ઓપ્શન નંબર B આપણો રાઈટ આન્સર થઈ જાય છે. ચલો 15મો ક્વેશ્ચન જો. પાણીનું ખાલી જગ્યા કરતાં હાઇડ્રોજન અને ઓક્સિજન મળે છે. મિત્રો એકચ્યુઅલમાં પ્રક્રિયા એવી છે, વિઘટનની પ્રક્રિયા છે. વિઘટનની પ્રક્રિયા કરો ને એટલે આપણને એક જ નિપજમાંથી 2 પ્રક્રિયક અથવા તો 2 અથવા વધારે પ્રક્રિયક મળે છે, બરાબર છે ને? પણ આ જે વિઘટનની પ્રક્રિયા છે ને મિત્રો, એ અલગ અલગ રીતે થઈ શકે છે. વિઘટનમાં તમે ઉષ્મા આપો તો પણ વિઘટન થાય, તમે પ્રકાશ આપો ને તોય વિઘટન થાય, તમે વિદ્યુત આપો ને તોય વિઘટન થાય, બરાબર? તમને કેટલાક ઉદાહરણ સમજાવું. જેમ કે એક લિક્વિડ લઈએ છીએ આપણે, સમજો કે એક પદાર્થ લઈએ છીએ ફેરસ સલ્ફેટ. હવે આ ફેરસ સલ્ફેટ છે મિત્રો, એને આપણે જો ગરમ કરીશું ને તો આપણને ફેરસ ઓક્સાઇડ મળશે. ત્યાર પછી આપણને સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે છે. તો આમાં આપણે શું કર્યું? તો આમાં આપણે ગરમી આપી. બીજી વસ્તુ વિચારો. હવે આપણી પાસે 2 લિક્વિડ પડ્યા છે, એક AgCl છે અને એક AgBr છે. AgCl ને આપણે કહીએ છીએ સિલ્વર ક્લોરાઇડ અને AgBr ને આપણે કહીએ છીએ સિલ્વર બ્રોમાઇડ. મિત્રો આ જે લિક્વિડ ખરા ને એને હંમેશા જે ઘેરો રંગ હોય ને એટલે કે ડાર્ક રંગ એ બોટલમાં જ રાખવામાં આવે છે. કારણ કે આ લિક્વિડ એવા છે કે જ્યારે પણ પ્રકાશ પડે ને તરત એના ભાગ પડી જાય. Ag અને Cl Ag અને Cl છે, Ag અને Br આવી રીતે અલગ અલગ થઈ જાય છે, વિઘટન થઈ જાય છે. આમાં શું મળ્યું? એને પ્રકાશ મળ્યો એટલે પ્રકાશના કારણે પણ વિઘટન થાય છે. અને ત્રીજી પ્રક્રિયા છે પાણીવાળી. તો પાણીનું મિત્રો શું કરીએ છીએ? આપણે વિદ્યુત વિભાજન કરીએ છીએ ત્યારે 2 ભાગ પડે છે, હાઇડ્રોજન અને ઓક્સિજન. હાઇડ્રોજન મળે છે આપણને કેથોડ પર, ઓક્સિજન મળે છે આપણને એનોડ પર. યાદ રાખજો. એટલે અહીં જવાબ શું આવશે? આપણો પાણીનું વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે આપણને ઓક્સિજન અને હાઇડ્રોજન મળે છે. રેડી? ચાલો. CaOH ટ્વાઇસ એ કયા સંયોજનોનો રાસાયણિક સૂત્ર છે? આપણે પહેલાં જ વાત કરી ચૂક્યા. CaOH ટ્વાઇસને આપણે પ્રેમથી કહીએ છીએ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર છે ને? જેને આપણે કહીએ છીએ ફોડેલો ચૂનો, બરાબર છે ને? ફોડેલો ચૂનો કહીએ છીએ. યાદ રાખજો, ફોડેલો ચૂનો કહેવામાં આવે. આગળ, જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થાય તે પ્રક્રિયાને ખાલી જગ્યા કહેવાય છે. સૌથી પહેલાં તમને મિત્રો આનો કોન્સેપ્ટ ક્લિયર કરાવી દઉં કે 2 પ્રક્રિયા થાય છે. કેટલીક વાર ઉષ્મા પ્રક્રિયામાંથી ઉત્પન્ન પણ થાય અને કેટલીક વાર આપણે ઉષ્માને આપવી પણ પડે, બરાબર ને? તો
તો મિત્રો જ્યારે પણ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય ને ત્યારે એને કહેવામાં આવે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. યાદ રાખજો, ઉષ્માક્ષેપક પ્રક્રિયા. પણ જ્યારે પ્રક્રિયામાં આપણે ઉષ્માને નાખવી પડે તો પ્રક્રિયા થાય તો આને કહેવામાં આવે ઉષ્મા શોષક પ્રક્રિયા. જેમ કે આપણે અત્યારે વાત કરીએ ને કે ભાઈ ફેરસ સલ્ફેટનો પાવડર છે એને બરાબરનો ગરમ કરું છું, તો ગરમ કરવા માટે મિત્રો મેં એનર્જી એને આપી, ઉષ્મા એને આપી, તો એને શું કહેવામાં આવે છે? એને ઉષ્મા શોષક કહેવામાં આવે છે. પણ આપણે પેલી વાત કરીએ ભાઈ કાર્બનને સળગાવું ઓક્સિજનની હાજરીમાં તો કાર્બન ડાયોક્સાઇડ મળે તો મને ઘણી બધી ગરમી મળે છે, તો આ પ્રક્રિયા પછી કઈ કહેવાય? ઉષ્મા શેપકની પ્રક્રિયા કહેવામાં આવે. એટલે પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થાય છે, ઉત્પન્ન થાય છે, એટલે શું આવશે? આપણો ઓપ્શન નંબર બી આવશે, ઉષ્મા શેપક પ્રક્રિયા. ઉષ્મા શેપક પ્રક્રિયા. ચાલો, કેલ્શિયમ કાર્બોનેટનું અણુસૂત્ર આની આપણે પહેલાં વાત કરી નાખી છે. કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે CaCO3. કાર્બોનેટ એટલે કે CO3 જ આવે, તો અહીંયા આપણો ઓપ્શન નંબર કયો આવશે? સી આવશે. CaCO3 આપણો રાઈટ આન્સર બની જશે. શ્વસન એ ખાલી જગ્યાની પ્રક્રિયા છે. ખૂબ જ જોરદાર ક્વેશ્ચન આપણી સામે ઉપસ્થિત રહ્યો છે અત્યારે મિત્રો, જોવાનો છે, સમજવાનો છે. આપણે મિત્રો જે શ્વસન કરી રહ્યા છે ને એ શ્વસન એ કઈ પ્રક્રિયા છે? એ ઉષ્મા ક્ષેપક હોઈ શકે કે પછી ઉષ્મા શોષક હોઈ શકે? કહો તો મને જણાવો તો. બરાબર, ઓપ્શન આપણને આપ્યા છે ઉષ્મા શોષક, ઉષ્મા ક્ષેપક, રિડક્શન કે પછી એક પણ નહીં. ચલો હું તમને હિન્ટ આપી દઉં છું, આ બંનેમાંથી જ કોઈ એક છે, એ અને બી માંથી જ કોઈ એક છે. ચલો વિચારો શું હશે? કેટલા કહે છે કે ઉષ્મા ક્ષેપક છે? હા, ઘણા બધા કહે છે ને. અને કેટલા કહે છે કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે? આવા આન્સર આપવા પડે ઘણા બધા છે. ચાલો સમજાવું મિત્રો. શ્વસન આપણે જે કરી રહ્યા છે ને, શ્વસન આપણે કરીએ છીએ કેવી રીતે? તો મિત્રો આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાંથી આપણને શું મળે છે? ગ્લુકોઝ મળે છે. હવે આ ગ્લુકોઝ મિત્રો આપણા બોડીમાં એવું ને એવું જ રહેશે, એનો ઉપયોગ આપણે કરી શકીએ નહીં. જ્યારે આપણે શ્વસન કરીશું ત્યારે ગ્લુકોઝ અને ઓક્સિજન બંને ભેગા થશે. બંને ભેગા થઈને પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા ઉત્પન્ન કરશે. ઉર્જા એટલે શું? તો કે ગરમી ઉત્પન્ન થાય છે આપણા બોડીની અંદર. એટલા માટે આપણે કહી શકીએ છીએ કે શ્વસનની પ્રક્રિયામાં મિત્રો ગરમી ઉત્પન્ન થાય છે, ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલા માટે આને આપણે કહી શકીએ છીએ ઉષ્માક્ષેપકની પ્રક્રિયા. સોરી, ઉષ્મા શોષક પર ટીક થઈ ગયું, ઉષ્મા ક્ષેપકની પ્રક્રિયા કહેવામાં આવે છે. યાદ રાખી લેજો ખાસમ ખાસ. આગળનો ક્વેશ્ચન જો, સ્ફટિકમય ફેરસ સલ્ફેટનો રંગ કેવો હોય છે? ચલો, આછો નારંગી હોય છે, કથ્થઈ હોય છે, લાલાશ પડતો કથ્થઈ હોય છે કે પછી આછો લીલો હોય છે? કેટલાને ખબર છે કે કેવો રંગ હોય છે? મિત્રો ખાસ તમે લોકો તમારી જે સ્કૂલની લેબ હોય ને ત્યાં તમે જજો, તમારા જે સર છે કે મેડમ છે એમને કહેજો કે સર અમને કે મેડમ અમને ફેરસ સલ્ફેટ બતાવો. એકચ્યુઅલ મિત્રો ફેરસ સલ્ફેટ જે છે ને એ જો આપણે પ્રવાહી બનાવવામાં આવે ને તો એનો કોઈ રંગ જ નથી હોતો, એ રંગવિહીન બની જાય છે. પણ જ્યારે સ્ફટિક આવે એટલે કે એનો ઘન અવસ્થા હોય ને તો ઘન અવસ્થામાં હંમેશા ફેરસ સલ્ફેટ આપણને આછા લીલા રંગનો જોવા મળશે. કેવો છે? આછો લીલો રંગ આપણને જોવા મળે છે. યાદ રાખજો. ચલો, ફેરસ સલ્ફેટને ગરમ કરતા કયા બે વાયુ ઉત્પન્ન થાય છે? આની પણ પહેલાં વાત કરીએ આપણે. સમીકરણને લખીને સમજીએ, તમને સમજાવું. જોજો, અહીંયા આપણી પાસે FeSO4 છે એટલે કે ફેરસ સલ્ફેટ કહેવાય. જો એને મિત્રો મેં ગરમ કરીશ, બરાબરની ગરમી આપીશ, એને બરાબર ગરમી આપીશ તો આપણને શું મળશે? તો કે ભાઈ Fe2O3 મળશે એટલે કે ફેરસ ઓક્સાઇડ મળશે. ત્યાર પછી આપણને બે વાયુ મળે છે જેની ખૂબ જ ખરાબ વાસ આવે છે, જે આપણે નાકમાં લેવી જોઈએ નહીં. અને એ વાયુ કયા કયા છે ખબર છે? એ વાયુ છે આપણા SO2 અને SO3. SO2 અને SO3 વાયુ ઉત્પન્ન થાય છે, જે મિત્રો આપણે શ્વાસમાં લઈ શકાય નહીં. એને ખૂબ જ ખરાબ અને ખૂબ જ ઝેરી વાસ હોય છે. એટલે કે SO2 SO3 દેખાય ને એને ટીક કરીને આપણે ભાગવાનું છે. ચલો ખાસ. અને આ કઈ પ્રક્રિયા છે મિત્રો? આને કહેવામાં આવે છે વિઘટનની પ્રક્રિયા. એક જ નિપજમાંથી આપણને એક જ પ્રક્રિયકમાંથી આપણને ત્રણ નિપજ મળી, જેને આપણે કહીએ છીએ વિઘટનની પ્રક્રિયા. ગરમી આપણે આપવી પડી એટલે આને આપણે ઉષ્મા શોષકની પ્રક્રિયા પણ કહી શકીએ છીએ. ક્લિયર છે ને? ચાલો આગળ જઈએ. આગળનો ક્વેશ્ચન વાંચીએ છીએ આપણે. જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા એકથી વધારે નિપજો મળતી હોય. હવે લે ભાઈ, અત્યારે તો આપણે સોલ્વ કર્યું, અત્યારે જ આપણે સોલ્વ કર્યું ને. બરાબર, શું આવશે આમાં? વિઘટનની પ્રક્રિયા. એક જ પ્રકારનો પ્રક્રિયક છે, ગરમ કરો છો, અલગ અલગ નિપજો મળે છે. વિઘટનની પ્રક્રિયા સાહેબ અત્યારે સોલ્વ કર્યું આપણે, ટાઈમ પાસ નહીં કરવું આપણે. ચલો આગળ ભાગીએ. ચલો, લેડ નાઇટ્રેટને ગરમ કરવામાં આવે છે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે? તમને આખી પ્રક્રિયા સમજાવું લખીને, તમને બધું ક્લિયર કટ થઈ જશે તમારા માટે મિત્રો. એક્ઝામમાં પણ તમને કામ લાગશે. જ્યારે ક્વેશ્ચન 2 માર્ક્સનું પૂછાય ને
ત્યારે તમને કામ લાગશે. ચલો, લેડ નાઇટ્રેટ, સૌથી પહેલાં તો એનું સમીકરણ એટલે કે એનું સૂત્ર શું બનશે? તો લેડને આપણે કહીએ છીએ પીબી, નાઇટ્રેટને આપણે કહીએ છીએ NO3, અને NO3 શું આવશે? અહીંયા ટ્વાઇસ કરવું પડે, PbNO3 ટ્વાઇસ. એને મિત્રો આપણે શું કરીએ છીએ? ગરમ કરીએ છીએ. ગરમ કરીએ ત્યારે શું થાય? તો મિત્રો આપણને એક વાયુ મળે છે PbO, પદાર્થ મળે, સમજો ને, પદાર્થ મળે છે. ત્યાર પછી આપણને બીજો વાયુ મળે છે NO2, જે એકદમ કથ્થઈ રંગનો હોય છે. અને બીજો પણ આપણને એક વાયુ મળે છે જેનો રંગ કોઈ હોતો નથી. કયો ખબર છે? ઓક્સિજન વાયુ. એટલે મિત્રો જ્યારે પણ આપણે લેડ નાઇટ્રેટને ગરમ કરીએ ને ત્યારે આપણને 3 વસ્તુ મળે છે. PbO મળશે. એક જ મિનિટ, આપણે બોક્સ કમ્પ્લીટ કરી દઈએ. હા, PbO લેડ ઓક્સાઇડ મળશે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળશે અને ઓક્સિજન પણ મળશે. આને પણ આપણે કહીશું વિઘટનની પ્રક્રિયા, આને પણ કહીશું આપણે ઉષ્મા શોષકની પ્રક્રિયા. ચાલો, મતલબ કે કાર્બન નાઇટ્રોજન ડાયોક્સાઇડ દેખાય ને ટીક કરીને ભાગીએ આપણે. નાઇટ્રોજન ઓક્સાઇડ ના આવે, સલ્ફર ઓક્સાઇડ એ ના આવે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, બરાબર વાત છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ આપણો રાઈટ આન્સર થઈ જાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોજો મિત્રો. કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતાં કયો વાયુ ઉત્પન્ન થાય છે? આની પણ ચર્ચા પહેલાં આપણે કરી નાખી છે, એટલે બધાને આવડી ગયું હશે. નથી આવડ્યું તો ફરીથી જોઈ લો. CaCO3 એને જો આપણે ગરમ કરીએ છીએ ત્યારે આપણને કડી ચૂનો મળે છે, એટલે કે CaO, કેલ્શિયમ ઓક્સાઇડ મળે છે અને કાર્બન ડાયોક્સાઇડના ધુમાડા ઉત્પન્ન થઈ જાય છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ દેખાય ને એને ટીક કરીને ભાગવાનું છે. યાદ રાખજો, કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરીએ ત્યારે કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. આગળ જઈએ છીએ આપણે. પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ પર કયો વાયુ ઉત્પન્ન થાય છે? મિત્રો જોજો, ખાસ તમને સમજાવું, દોરીને સમજાવું. આ આપણું બીકર છે, સમજો, અને અહીંયા આપણે 2 કાર્બનના સળિયા ગોઠવીએ છીએ. આ કાર્બનના અથવા તો ગ્રેફાઇટના સળિયા આપણે ગોઠવી રહ્યા છે. પછી અંદર નાખીએ છીએ આપણે પાણી, અને પ્રક્રિયાને વધારે રીતે મસ્ત કરવા માટે આપણે અમે તો અંદર NaCl પણ નાખી શકીએ, પણ આપણે અત્યારે નાખવું નથી, રહેવા દઈએ. ચાલો ને, આટલું જ રહેવા દઈએ છે. અને હવે આ બંને વચ્ચે આપણે વિદ્યુત પસાર કરવામાં આવે, દેવામાં આવે તો મિત્રો જે ધન છેડો છે ને, ધન, આ પ્લસ છેડો છે, અને સમજો કે આપણો ઋણ છેડો છે, તો ધનને કહેવામાં આવે એનોડ. ધનને શું કહેવામાં આવે મિત્રો? એનોડ કહેવાય. અને જે ઋણ છે ને એને કહેવાય કેથોડ. એનોડ પર ઓક્સિજન ઉત્પન્ન થાય છે, યાદ રાખજો. ટ્રીક સમજજો ખાસ. એનોડ પર ઓક્સિજન અને કેથોડ પર હાઇડ્રોજન. ખાસ એનોડ પર અહીંયા ઓક્સિજન ઉત્પન્ન થાય છે અને અહીંયા હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે. ક્લિયર છે? આને કહેવામાં આવે છે મિત્રો પાણીનું વિદ્યુત વિભાજનની પ્રક્રિયા, જે વિઘટનની પ્રક્રિયા છે. ચલો, આન્સર શું આવશે? એનોડ પર પૂછ્યું છે એટલા માટે શું આવશે? એનોડ પર એટલે ઓક્સિજન. આપણને એવું પૂછ્યું હોત કેથોડ પર તો શું કરતા? ટીક આપણે હાઇડ્રોજન ટીક કરતા. આગળ, સિલ્વર ક્લોરાઇડનું અણુસૂત્ર જણાવો. ચાલો, સિલ્વર ક્લોરાઇડ, સિલ્વરને આપણે કહીએ છીએ Ag અને ક્લોરાઇડને આપણે કહીએ છીએ Cl, બરાબર ને? એટલે કે AgCl આપણો જવાબ થશે. AgCl ક્યાં છે? આ રહ્યું AgCl છે, એ ટીક કરીને ભાગવાનું છે. AgCl, બરાબર છે, સિલ્વર ક્લોરાઇડ. ચલો આગળ જોજો, 27 નંબર જો. AgBr ને જ્યારે આપણે ગરમ કરીએ છીએ, AgBr ને જ્યારે આપણે ગરમ કરીએ અથવા તો એમાં પ્રકાશ પડે છે, એકચ્યુઅલમાં ગરમ આપણે નથી કરતા, પણ પ્રકાશ પડે છે, ત્યારે Ag અને Br આવી રીતે બંને અલગ અલગ થાય છે. પણ અહીંયા મિત્રો તમે ખાસ સમજજો કે Ag છે ને એમાં એ તો એકલા જ છે, પણ Br ને લખી શકાય નહીં. Br જોડે હંમેશા 2 લખવું પડે. એવી રીતે Cl જોડે પણ શું લખવું પડે? આપણે હંમેશા 2 લખવું પડે. એવી રીતે આપણે H જોડે પણ 2 લખવું પડે. અહીંયા પણ આપણે 2 લખવું પડે. એટલે ખાસ, બરાબર ને, આ બધા અણુ છે અને અણુને આપણે પરફેક્ટ લખવા પડે. એટલે Ag પ્લસ Br2 દેખાય ને એ આપણો જવાબ. ચલો, અહીંયા ક્યાં છે? ઓપ્શન નંબર બી. ઓપ્શન નંબર બીમાં આપણને આપેલું છે Ag પ્લસ Br2, જે આપણો રાઈટ આન્સર બને છે. મિત્રો તો પહેલાં કીધું ને કે ભાઈ AgCl અને AgBr આ બંને લિક્વિડ એવા છે કે જેમાં મિત્રો પ્રકાશ થોડોક પણ પડે ને એટલે તરત એના ભાગલા પડી જાય, તરત એનું વિઘટન થઈ જાય. એટલા માટે આને જે ડાર્ક રંગની શીશી હોય ને એમાં જ રાખવામાં આવતું હોય છે, યાદ રાખજો. અને જો અલગ અલગ થઈ જાય ને પછી આ ભૂખરું બની જાય છે. રંગવિહીનમાંથી કેવું બની જાય છે? ભૂખરું બની જાય છે, યાદ રાખજો. આગળનો ક્વેશ્ચન, નીચેનામાંથી કોનો ઉપયોગ શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં થાય છે? ઓપ્શન નંબર A છે AgCl, B AgBr,
સી આપેલું છે એ અને બી બંને, અને ડી આપેલું છે આપણને એક પણ નહીં. આ પણ ખાસ યાદ રાખજો કે સિલ્વર અને શ્યામ અને શ્વેત ફોટોગ્રાફી એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં આ મિત્રો બંને લિક્વિડનો ઉપયોગ થાય છે. AgClનો પણ ઉપયોગ થાય છે અને કેટલીક વાર AgBrનો પણ ઉપયોગ કરી શકાય છે. એટલા માટે ઓપ્શન નંબર સી એટલે કે એ અને બી આપણા બંને આન્સર રાઈટ આન્સર આપણે કહી શકીએ છીએ. ચલો, નીચેનામાંથી કયા પદાર્થમાંથી સિમેન્ટ બનાવવામાં આવે છે? ચલો, સિમેન્ટ બનાવવા માટે શું વપરાય છે મિત્રો? તો સિમેન્ટ છે ને, સિમેન્ટ એ આરસ પહાણ એટલે કે ચૂનાનો પથ્થરમાંથી બનાવવામાં આવે. ચૂનાના પથ્થરમાંથી સૌથી પહેલાં તો એને આપણે ગરમ કરીશું એટલે ચૂનાના પથ્થરમાંથી આપણને કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળશે. હવે આ કેલ્શિયમ ઓક્સાઇડ રહ્યું ને, એનો ઉપયોગ કરીને આપણે સિમેન્ટ બનાવી શકીએ છીએ. એટલા માટે કેલ્શિયમ ઓક્સાઇડ આપણો જવાબ થશે. MgO, Pb2O, MnCl આવું કશું વપરાશે નહીં. સિમેન્ટ બનાવવા માટે CaO કેલ્શિયમ ઓક્સાઇડ કડી ચૂનાનો ઉપયોગ થાય છે. આગળનો ક્વેશ્ચન જુઓ. સૂર્યપ્રકાશમાં થોડો સમય રાખી મૂકતા સિલ્વર ક્લોરાઇડનો રંગ સફેદમાંથી કેવો થાય છે? પહેલાં વાત કરી ચૂક્યા આપણે કે ભાઈ સિલ્વર ક્લોરાઇડ અથવા સિલ્વર બ્રોમાઇડ આ બંને વસ્તુ એ આપણે રાખી મૂકીએ સૂર્યપ્રકાશમાં તો એ રંગ ભૂખરો બની જાય છે. ઓપ્શન નંબર ડી કે એ રંગ કેવો બને છે? એનો ભૂખરો બની જાય છે. H2 + N2 પ્રક્રિયા કરો, શું થાય છે? ચલો કરીએ પ્રક્રિયા આપણે. હાઇડ્રોજન અને નાઇટ્રોજનની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે મિત્રો આપણને એમોનિયા મળે છે. બરાબર છે? કોઈ છોકરો છે એનું નામ છે મોનુ. શું નામ છે છોકરાનું? મોનુ. મમ્મી શું કહેશે એને? એ મોનિયા શું કરે છે અહીંયા? તો બરાબર ને, એટલે એમોનિયા મળે છે. ખાસ એમોનિયા ટીક દેખાય ને, ટીક કરીને ભાગવાનું છે આપણે. એમોનિયા. નાઇટ્રોજન પ્લસ હાઇડ્રોજન ભેગા થશે, શું બનશે આપણને? શું મળશે આપણને? એમોનિયા મળશે. યાદ રાખજો. હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ હવામાં બળીને ખાલી જગ્યા અને પાણી આપે છે. આ પ્રશ્ન પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જોજો ખાસ. હાઇડ્રોજન સલ્ફાઇડ જેને આપણે H2S કહીએ છીએ, જેને મિત્રો આપણે હવામાં સળગાવવામાં એટલે કે O2 સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આપણને શું મળશે? ખાસ સમજો મિત્રો, આપણને SO2 મળશે અને બીજું પાણી અલગ થશે. SO2 અને પાણી અલગ થશે એટલે કયો વાયુ ઉત્પન્ન થાય? તો કે ભાઈ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. એકચ્યુઅલમાં H2Sની પણ ઘણી બધી ખરાબ વાસ આવતી હોય છે. એવી જ રીતે આ સલ્ફર ડાયોક્સાઇડ છે ને મિત્રો, એની પણ ખૂબ જ તીવ્ર વાસ આવતી હોય છે અને આ ઝેરી વાયુ છે. સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ આ બંને ઝેરી વાયુ છે. ઉપરથી મિત્રો આ જે વાયુ ખરા ને એ એસિડિક વરસાદ કરવા માટે પણ જવાબદાર છે. તમે સાંભળ્યું હશે કે એસિડ વરસાદ થઈ રહી છે, તાજમહેલ ધીરે ધીરે ખરાબ થઈ રહ્યો છે, બરાબર છે, વનસ્પતિ ધીરે ધીરે મરી રહી છે. શાના કારણે? તો કે એસિડ વર્ષાના કારણે. કેમ થઈ રહ્યું છે? તો એનું કારણ આ જ છે. વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડ તો હોય જ છે, વાહનના ધુમાડા નીકળતા હોય છે એમાંથી. તો એ સલ્ફર ડાયોક્સાઇડ અને વરસાદનું પાણી આ બંને ભેગું થઈ જાય અને સલ્ફ્યુરસ એસિડ બનાવે અને સલ્ફ્યુરસ એસિડ જમીન પર પડે જેને આપણે કહીએ છીએ એસિડ વર્ષા, એસિડ રેન કહેવામાં આવે છે. ચાલો, એટલે અહીંયા આપણો આન્સર શું આવશે? સલ્ફર ડાયોક્સાઇડ. ઓપ્શન નંબર સી આપણો રાઈટ આન્સર બની જશે. આગળ Zn + CuSO4, ZnSO4 અને Cu આવું બને છે. આ પ્રક્રિયા શેનું ઉદાહરણ છે? મિત્રો આમાં છે ને, તમે જોજો, એક ધાતુ અને એક સંયોજન. એક ધાતુ હોય અને એક સંયોજન હોય, આ બંને ભેગા થાય ને તો શું બનાવશે? તો ખબર છે, આ ધાતુ પોતાની જગ્યા બદલી કાઢશે. જે સંયોજનમાં ધાતુ છે ને એ શું કરશે? જગ્યા પોતાની બદલી કાઢશે. જોજો અહીંયા ખાસ સમજો. આ Zn અને CuSO4 છે ને, તમે જો આ ઝીંક છે, ઝીંક અહીંયા આવી ગયું અને Cu ને બહાર કાઢી મૂક્યા. બરાબર ને? ઝીંક છે એ અહીંયા આવી ગયું અને Cu ને બહાર કાઢી મૂક્યા. આને કહેવામાં આવે છે વિસ્થાપનની પ્રક્રિયા, કે જગ્યા બદલે છે. જગ્યા બદલે છે મતલબ કે આને વિસ્થાપનની પ્રક્રિયા કહેવામાં આવે છે. વિસ્થાપનની પ્રક્રિયા કહેવામાં આવે છે. મિત્રો વ્યાખ્યા એવી કંઈક બનશે આની કે એક ધાતુ સક્રિય હોય, એ ધાતુ સક્રિય એ એના કરતાં ઓછી સક્રિય હોય ને એવી ધાતુને શું કરે છે? સંયોજનમાંથી બહાર કાઢે છે, જેને કહેવામાં આવે છે વિસ્થાપનની પ્રક્રિયા. આગળ જોજો, એલ્યુમિનિયમ + કોપર ક્લોરાઇડ સેમ વસ્તુ છે મિત્રો. જોજો, એલ્યુમિનિયમ + કોપર ક્લોરાઇડ આપણે પ્રક્રિયા લખીએ. જોજો ખાસ, એલ્યુમિનિયમ એટલે કે Al પ્લસ કોપર CuCl2 એટલે કોપર ક્લોરાઇડ. જ્યારે પ્રક્રિયા થશે ત્યારે શું મળશે આપણને? તો કે જો Al છે ને, Al એલ્યુમિનિયમ અહીંયા ગોઠવાશે અને Cu ને બહાર કાઢી મૂકશે બિચારુંને. એટલે અહીંયા શું બનશે? AlCl
3 બનશે. આમાં AlCl2 ભૂલથી પણ કરતા નહીં, કેમ કે એલ્યુમિનિયમની ઉપર +3 ચાર્જ આવે અને Cl ઉપર 1 આવે, -1 આવે. એટલા માટે Al પરનો 3 છે ને એ Cl પર આવી જાય અને Cl પરનું 1 છે એ એલ્યુમિનિયમ પર આવી જાય. એટલા માટે આપણે એને AlCl3 લખીએ છીએ. બરાબર છે. પ્લસ આ જે Cu છે ને એને બહાર કાઢી મૂકશે, એટલે કે AlCl3 + Cu દેખાય ને એને ટીક કરીને ભાગવાનું છે આપણે. ક્યાં છે? જો આ ઓપ્શન નંબર ડી આપણે લાગી રહ્યો છે, AlCl3 + Cu. આગળ જુઓ, K + H2O પ્રક્રિયા પૂરી કરો. આપણે કેને કહીએ છીએ? પોટેશિયમ. બરાબર ને? કેને શું કહીએ છીએ આપણે? પોટેશિયમ કહીએ છીએ. અને H2O ને પાણી કહીએ છીએ આપણે. K + H2O. ચલો પ્રક્રિયા થશે કેવી રીતે સમજાવું તમને મેં. જો પહેલાં તો K પ્લસ છે, અહીંયા ક્લિયર છે, અને H2O ના ભાગ શું પડે? તો કે H2O એટલે કે H પ્લસ અને OH માઇનસ, H પ્લસ અને OH માઇનસ. હવે અહીંયા મિત્રો તમે જોજો ખાસ કે આ પ્લસ અને આમાં એટલે આ બંને ભેગા થશે એટલે KOH બનશે અને હાઇડ્રોજનને અલગ કરશે. KOH પ્લસ હાઇડ્રોજન, KOH પ્લસ હાઇડ્રોજન દેખાય ને એને ટીક કરીને ભાગવાનું છે. ચાલો આ રહ્યો આપણો આન્સર. મિત્રો આ તે જે K છે ને પોટેશિયમ છે, તો પોટેશિયમની સંજ્ઞા કાં તો P હોવી જોઈએ કાં તો PO હોવી જોઈએ. કેમ K સંજ્ઞા છે એની કોઈને ખબર છે? ધોરણ 9માં તમે ભણી ગયા હશો. કેટલાને યાદ છે? નથી યાદ? ભૂલી ગયા છો બધા? ચલો વાંધો નહીં. મિત્રો પોટેશિયમ છે ને, પોટેશિયમની સંજ્ઞા ખબર K કેમ લખવામાં આવે છે? કારણ કે એનું લેટિન નામ કેલિયમ છે. યાદ રાખજો, લેટિન નામ શું છે એનું પોટેશિયમનું? કેલિયમ. જેમ સોડિયમનું નામ નેટ્રિયમ છે ને, નેટ્રિયમ, એવી રીતે આનું નામ કેલિયમ છે. સોનું એને આપણે ઓરમ કહીએ છીએ, એટલા માટે AU લખવામાં આવે છે. બરાબર છે ને? ચાલો પછી લેડને મિત્રો સંજ્ઞા PB કેમ કહેવાય છે? કારણ કે એનું લેટિન નામ પ્લમ્બમ છે, પ્લમ્બમ. આગળ જઈએ, C6H12O6 નું રાસાયણિક નામ આપણે જણાવવાનું છે. જે વિદ્યાર્થીઓ ચેપ્ટર નંબર 5 ભણી ગયા હશો, જૈવિક ક્રિયાઓ, એ બધાને આવડી ગયું હશે. બરાબર છે ને? તો મિત્રો આ C6H12O6 છે ને એ એકચ્યુઅલમાં કોનું છે ખબર છે? ગ્લુકોઝનું છે. કોનું છે? ગ્લુકોઝ દેખાય ટીક કરીને આપણે ભાગવાનું છે. એમિનો એસિડ નહીં આવે, ગ્લિસરોલ પણ નહીં આવે, પેપ્સિન પણ નહીં આવે. તમને બેઝિક માહિતી આપું કે આ બધા ઘટકો કયા કયા છે. તો એમિનો એસિડ છે ને મિત્રો એ પ્રોટીનમાંથી બને છે. પ્રોટીન છે આપણા શરીરમાં જશે, એનું પાચન થશે અને એમિનો એસિડ બનાવશે. એવી રીતે ગ્લિસરોલ, આ ગ્લિસરોલ છે ને મિત્રો એ ચરબીમાંથી બને છે. ચરબીનું વિભાજન થશે પછી શું શું મળશે? ફેટી એસિડ મળશે અને ગ્લિસરોલ મળશે. બરાબર છે? અને પેપ્સિન શું કરે ખબર છે? પેપ્સિન આપણા જઠરમાં ઉત્પન્ન થાય છે, જે પ્રોટીનને પચાવવાનું કાર્ય કરે છે. પ્રોટીનને પચાવવા માટે મિત્રો 2 ઘટક ઉત્પન્ન થાય છે. એક છે પેપ્સિન અને એક છે ટ્રિપ્સિન. પેપ્સિન ઉત્પન્ન થાય જઠરની અંદર, તો ટ્રિપ્સિન ઉત્પન્ન થાય છે સ્વાદુપિંડની અંદર. બરાબર ને? ખાસ બધા મોઢે કરી નાખજો. આગળ જઈએ છીએ આપણે ક્વેશ્ચન નંબર 37 પર પહોંચી ગયા છે મિત્રો આપણે. હવે હજી આપણે ઘણા બધા ક્વેશ્ચનને પાર પાડવાના છે અને તમે બધા ઘણું સારું કરી રહ્યા છો. શાકભાજીનું ખાતરમાં પરિવર્તન થવું એ કઈ પ્રક્રિયા છે? દ્વિવિસ્થાપનની પ્રક્રિયા છે, રેડોક્સ પ્રક્રિયા છે, ઉષ્મા શોષક પ્રક્રિયા છે, પછી ઉષ્માક્ષેપક પ્રક્રિયા? જણાવો ચાલો શું આવશે? તો શાકભાજી છે મિત્રો એના નાખી દઈએ છીએ આપણે ઉકરડાની અંદર, આપણે બહાર નાખી દઈએ છીએ. ત્યારે મિત્રો એ ઉકરડાની અંદર ધીરે ધીરે શું થશે? વિઘટન થશે. બરાબર ને? એના ધીરે ધીરે ભાગ પડશે અને ત્યાર પછી મિત્રો ત્યાંથી આપણને ગરમી પણ ઉત્પન્ન થશે એવું લાગશે. બરાબર ને? ત્યાં ગરમાવો જોવા મળશે એટલા ભાગની અંદર. તમે જોજો કોઈ જગ્યાએ, તમે કોઈ જગ્યાએ ગામડામાં જાઓ તમે જોજો કે ઉકરડાની બાજુમાં તમે જજો ને ત્યાં તમને ગરમી થવા માંડશે. કેમ? કારણ કે ત્યાં મિત્રો ઉષ્મા ઉત્પન્ન થાય છે અને ઉષ્મા ઉત્પન્ન થાય એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે. બરાબર છે ને? શાકભાજીનું ખાતરમાં પરિવર્તન થવું એ ઉષ્માક્ષેપકની પ્રક્રિયા છે. ચાલો આગળ જોજો. ખૂબ જ મસ્ત ક્વેશ્ચન આપણી સામે હાજર થયેલો છે. 6 ગ્રામ હાઇડ્રોજનનું અધિક ઓક્સિજનની હાજરીમાં દહન થાય છે તો પાણીનું દળ કેટલું થશે? હવે મિત્રો આ તમને ખબર જ નહીં પડે એવો ક્વેશ્ચન છે. બરાબર? જો ઓપ્શન જો 54 ગ્રામ છે, 108 ગ્રામ છે, 36 ગ્રામ છે, 18 ગ્રામ છે. બરાબર? તમે આડેધડ શું કહીને આવો? છાએ 36 તો 6 તરી 18. તમે લોકો આવું ટીક કરીને આવો, પણ જવાબ કંઈક અલગ જ ટાઈપનો આવે. અને જવાબ પાછો કેવી રીતના આવે ખબર છે? જવાબ આવશે આવી રીતે કે H2O એમાં દળ કેટલું હોય? તો કે હાઇડ્રોજનનું દળ 1 જેમ હોય
અને ઓક્સિજનનું કેટલું હોય 8, એટલે કે આનું દળથી પ્રમાણ કેટલું છે મિત્રો 1:8 છે. હવે અહીંયા 6 ગ્રામ શું છે 6 ગ્રામ એ તો હાઇડ્રોજન છે. અહીં શું 6ની જગ્યાએ 1ની જગ્યાએ શું આવશે અહીંયા 6, તો 1:8 છે એટલે કેટલા ઓક્સિજન હશે અહીંયા તો 6 × 8 કરો એટલે 6 × 8 = 48. હવે 48 + 6 કરો, 48 + 6 કરો તો કેટલા આવે તો અહીંયા 4 અને 5 54 આવશે. 54 દેખાય ને એને મિત્રો ટીક કરીને ભાગવાનું છે. ચાલો આગળ ક્વેશ્ચન વાંચીએ. સૂકી કસનળીમાં લેડ નાઇટ્રેટના સ્ફટિકને ગરમ કરવામાં આવે, બરાબર છે, ત્યારે શું થાય છે? આપણે ભણી ગયા કે ભાઈ જ્યારે પણ લેડ નાઇટ્રેટ હોય અને એને આપણે બરાબરની ગરમી આપીએ છીએ ત્યારે આપણને એમાંથી લેડ ઓક્સાઇડ મળે છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ પણ મળે છે અને આપણને ઓક્સિજન વાયુ પણ મળે છે. જોજો ઓપ્શન નંબર એ સ્ફટિક તુરંત પીગળે છે, નથી પીગળતા. કથ્થાઈ રંગની બસ તો મળે છે, હા બસ ક્યાં મળે છે? બસ તો મળતી જ નહીં આપણને મિત્રો, આપણને વાયુ આવે. શું આવશે અહીંયા ચેકી નાખીએ છીએ, આને લખી દઈએ છીએ વાયુ. અને ઓપ્શન નંબર બી જ આપણો રાઈટ આન્સર થાય છે કે ભાઈ કથ્થાઈ રંગનો વાયુ મળે છે, કથ્થાઈ રંગનો વાયુ મળે છે જે નાઇટ્રોજન ડાયોક્સાઇડનો કહેવામાં આવે છે. ચાલો આગળનો ક્વેશ્ચન. CO2 અને H2 આ બંને વાયુઓ કેવા છે? હવા કરતાં ભારે છે, રંગવિહીન છે, એસિડિક સ્વભાવવાળા છે કે પછી પાણીમાં દ્રાવ્ય છે? ચલો મિત્રો હવા કરતાં ભારે તો છે જ નહીં. સૌથી પહેલાં રંગવિહીન હવા કરતાં ભારે વાયુ તો છે જ, રંગવિહીન. ઓહો, ઓપ્શન નંબર બી આપણો આન્સર આવશે. આ બંને વાયુ મિત્રો દેખી શકાતા નથી. કાર્બન ડાયોક્સાઇડ અને H2 બંને દેખી શકાતા નથી, એટલા માટે શું કહી શકાય કે આ બંને વાયુઓ રંગવિહીન ગણાય છે. એસિડિક તો છે જ નહીં અને પાણીમાં દ્રાવ્ય છે. ચાલો ફેરસ સલ્ફેટને ગરમ કરતાં કયા બે વાયુ ઉત્પન્ન થાય છે? આઈ થિંક આ ક્વેશ્ચન બીજી વાર રિપીટ થયો છે. ચલો વાંધો નહીં, ચિંતા નહીં કરવાની. ઓપ્શન શું આવશે? SO2 અને SO3. બરાબર, રિવિઝન થઈ જશે આપણું. ફેરસ સલ્ફેટને ગરમ કરો એટલે ફેરસ ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ આ બધી વસ્તુ ઉત્પન્ન થાય છે, જેને કહેવામાં આવે છે વિઘટનની પ્રક્રિયા. નીચે આપેલા તત્વોમાંથી કયું તત્વ સૌથી વધારે સક્રિય છે? મિત્રો આના માટે છે ને એક સિમ્પલ બહુ જ મસ્ત ટ્રીક તમને સમજાવું છું. તમે જિંદગીમાં ક્યારેય ભૂલી શકો નહીં એવી ટ્રીક તમને સમજાવું છું અને તમને જીવનમાં બહુ જ કામ લાગશે, ખૂબ જ કામ લાગશે, બરાબર છે ને? અને એ છે તત્વોની સક્રિયતા શ્રેણી. ચલો બોલજો મારી સંગાત સંગાત. કેટ્રીનાને કાર માંગી એટલે CAMG કાર માંગી. કઈ કાર માંગી ખબર છે? અલ્ટો ઝેન ફરારી, અલ્ટો ઝેન ફરારી આટલી કાર માંગી. फिर भी हाई क्यों मिली सिल्वर प्लेटेड ऑडी? બરાબર છે. આ ટ્રીક ખાસ યાદ રાખજો. જોજો કે એટલે કેટ્રીનાને જો KNA CAMG AL ZN FE PB HCU AG PTAU નામ બધાને ખબર છે કે નથી ખબર? નથી ખબર, ચલો વાંધો નહીં. કે એટલે પોટેશિયમ, Na એટલે સોડિયમ, Ca એટલે કેલ્શિયમ, Mg એટલે મેગ્નેશિયમ, Al એટલે એલ્યુમિનિયમ, Zn એને આપણે ઝીંક પણ કહીએ છીએ અને જસત પણ કહીએ છીએ, બંને નામ છે. Fe એટલે ફેરસ પણ કહેવાય અને આયર્ન પણ કહેવાય અને લોખંડ પણ કહેવાય. Pb એટલે લેડ, H એટલે આપણું હાઇડ્રોજન, Cu એટલે કોપર, Ag એટલે સિલ્વર એટલે કે ચાંદી, Pt એટલે કે પ્લેટિનમ અને Au એટલે કે સોનું. બરાબર છે ને? આના માટે મિત્રો એક ટ્રીક છે. કેટ્રીનાને કાર માંગી, અલ્ટો ઝેન ફરારી, ફિર ભી હાઈ ક્યુ મિલી સિલ્વર પ્લેટેડ ઓડી. હવે મિત્રો જેમ ઉપરથી નીચે આપણે આવીએ ને તેમ તેમ સક્રિયતા ઘટતી જાય છે, એટલે આપણે કહી શકીએ કે સોનું જેની સક્રિયતા ખૂબ જ ઓછી છે, એટલા માટે મિત્રો સોના પર કાટ લાગે નહીં. તમે લોકોએ ભજન પણ સાંભળ્યું હશે કે ભાઈ સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા, બરાબર છે ને? સોનાને મિત્રો કાટ લાગતો જ નહીં. કેમ નહીં લાગતો? કારણ કે સોનું કેવું છે? એકદમ નિષ્ક્રિય છે, કોઈ જોડે પ્રક્રિયા કરતું જ નહીં. એવી રીતે સોડિયમ અને પોટેશિયમ છે, આ બંને કેવા છે? સૌથી ઉપર આવેલા છે, એટલે ખૂબ જ સક્રિય છે. એને હવામાં ખુલ્લા રખાય જ નહીં, તરત સળગવા માંડે, તરત પ્રક્રિયા કરવા માંડે, એવા છે. ચલો અહીંયા જવાબ શું આપણો શું આવશે કે સૌથી વધારે કોણ છે? જોજો કોપર, તો કોપર પર ટીક કરીએ આપણે સૌથી પહેલાં. ચલો આ કોપર, પછી મેગ્નેશિયમ, આ મેગ્નેશિયમ, સોનું નીચે છે, કેલ્શિયમ ઉપર. જો કોણ સૌથી ઉપર છે? તો કેલ્શિયમ છે, એટલે કેલ્શિયમ આપણો જવાબ અહીંયા
થઈ જાય છે. કેલ્શિયમ સૌથી વધારે સક્રિય છે આપણા ઓપ્શનમાંથી. આગળ, નીચે આપેલા તત્વોમાંથી કયું તત્વ સૌથી વધારે સક્રિય નથી? સક્રિય છે નહીં, સક્રિય નથી એટલે સૌથી નીચે કોણ છે એને ગોતવાનું છે આપણે. પોટેશિયમ તો ઉપર જ છે, પછી એલ્યુમિનિયમ પણ ઉપર જ છે, લેડ અને સોડિયમ. જો લેડ છે ને, લેડ મિત્રો તમે જોઈ શકો છો કે લેડ એ નીચે છે. અરે આવું થઈ ગયું, વાંધો નહીં. આ લેડ છે, લેડ એ આ એન પછી એલ બરાબર એ બધા કરતાં લેડ નીચે છે, એટલે કે અહીંયા આપણો જવાબ લેડ આવશે. કે આ 4 તત્વોમાંથી સૌથી ઓછી સક્રિય કોણ છે? તો લેડ છે. લેડને આપણે પ્રેમથી કહીએ છીએ પીબી. શું કહીએ છીએ મિત્રો એને આપણે પ્રેમથી? પીબી. કેમ કહીએ છીએ? કેમ કે નામ શું છે એનું? પ્લમ્બમ. લેટિન નામ છે, લેટિન નામ પ્લમ્બમ છે. આગળ જુઓ, દ્વિવિસ્થાપનની પ્રક્રિયામાં કોની વચ્ચે પ્રક્રિયા થાય છે? ચલો, કોની વચ્ચે પ્રક્રિયા થાય છે? તો કે આયનો વચ્ચે પ્રક્રિયા થાય છે. ડાયરેક્ટ આપણે આન્સર આપી દઈએ છીએ, બરાબર છે. આયનો વચ્ચે પ્રક્રિયા થાય છે. આપણે પહેલાં જાણી ગયા ને કે BaCl2 પ્લસ એલ્યુમિનિયમ હતું ક્લોરાઇડ, બરાબર. આ બંને વચ્ચે પ્રક્રિયા કરી તો આપણને બંનેના આયનો મળ્યા અને પછી આપણને આગળ મળે છે. એટલે કે આયનો વચ્ચે પ્રક્રિયા થશે એને આપણે કહીએ છીએ દ્વિવિસ્થાપનની પ્રક્રિયા. મિત્રો, દ્વિવિસ્થાપનની પ્રક્રિયા છે ને એના વિશે બીજી વાત તમને કહેવા માંગુ છું કે દ્વિવિસ્થાપનની પ્રક્રિયામાં મિત્રો હંમેશા આપણને અવક્ષેપ જોવા મળે છે. એટલે શું ખબર છે કે એ પદાર્થ એવો છે કે જે પાણીમાં દ્રાવ્ય થતો નથી. પાણીમાં દ્રાવ્ય થતો નથી. અલગ અલગ કલરના જોવા મળે તમને, પીળા છે, નારંગી, સફેદ, આ બધા અવક્ષેપ આપણને અલગ અલગ જોવા મળે છે. એટલા માટે દ્વિવિસ્થાપનની પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા પણ કહીએ છીએ. આગળનો ક્વેશ્ચન, ફોડેલા ચૂનાના દ્રાવણનો શો ઉપયોગ થાય છે? દિવાલોને ઘોડવા માટે, પીવા માટે, માવામાં નાખવા માટે. લો, ઓપ્શન કેટલો મસ્ત આપણને આપેલો છે. માવામાં નાખવા માટે વપરાય છે અને દવા તરીકે. ચલો, આનો મિત્રો આન્સર એવો આવશે કે ફોડેલો ચૂનો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ છે, એમાં નાખીએ છીએ પાણી ત્યારે આપણને ઘણી બધી ઉર્જા મળશે, ઘણી બધી એનર્જી મળશે, ગરમી ઉત્પન્ન થશે. અને ત્યાર પછી મિત્રો એને આપણે બરાબર હલાવીશું અને પછી એનો ઉપયોગ શું કરશું આપણે? તો કે આપણે દિવાલ પર રંગવા માટે કરશું, દિવાલને ધોળવા માટે, દિવાલ પર આપણે વ્હાઇટ કરવા માટે ઉપયોગ કરીએ છીએ, બરાબર છે ને. એને આપણે શું કહીએ છીએ? CaOH ટ્વાઇસ કહીએ છીએ. CaOH ટ્વાઇસ કહીએ છીએ. આગળ, કાર્બોદિત પદાર્થનું વિભાજન થઈને શું બને છે? ફાઈબર, પ્રોટીન, ચરબી, વિટામિન. અરે વાહ, સરસ, વેરી ગુડ. અહીંયા લોચો આપણને એ માર્યો છે કે અહીંયા આપણને ઓપ્શન જ ખોટા આપેલા છે, મતલબ ઓપ્શન આપણને આપેલો જ નહીં, સમજો. અહીંયા ગ્લુકોઝ કરી દઈએ. ચલો, ગ્લુકોઝ કરી દઈએ છીએ આપણે, કારણ કે ફાઈબર એ ના આવે, પ્રોટીન એ ના આવે, ચરબી પણ ના આવે, વિટામિન એ ના આવે. તો શું આવે? તો કે સાહેબ ગ્લુકોઝ આવે. કાર્બોદિત છે ને આપણા બોડીમાં જઈને શું બનશે? ગ્લુકોઝ બનશે. ચલો, 47નો ક્વેશ્ચન જુઓ. ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટનની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઓપ્શન નંબર એ છે સંયોજિત વિઘટન, ઓપ્શન બી ઉર્જાની વિઘટન, વિઘટનની પ્રક્રિયા કે પછી ઉષ્મીય વિઘટન. જ્યારે ગરમી આપવામાં આવે અને વિઘટન થાય ને એને કહેવામાં આવે છે ઉષ્મીય વિઘટન. શું કહેવાય છે એને? ઉષ્મીય વિઘટન કહેવામાં આવે છે. આપણે 3 પ્રકારે કરી શકીએ છીએ વિઘટન. ઉષ્મા આપીને પણ કરી શકીએ, પ્રકાશથી પણ કરી શકીએ અને વિદ્યુતથી પણ કરી શકીએ છીએ. આગળ 48 ક્વેશ્ચન જો, શાબ્દિક સમીકરણમાં કઈ નિશાની દ્વારા પ્રક્રિયકોનું નિપજમાં થતો રૂપાંતરણ દર્શાવવામાં આવે છે? ચલો, કયું આવશે આમાં? આપણે કયું નિશાની વાપરી શકીએ કે પ્રક્રિયકમાંથી નિપજ બને છે તો વચ્ચે શું કરીએ છીએ આપણે? તો કે વચ્ચે સાહેબ આપણે તીર મૂકીએ છીએ, બરાબર ને? તીર મારીએ છીએ આપણે, તીર મારી દઈએ છીએ. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર બનશે. તાંબા પર લાગતું લીલા રંગનું સ્તર એ શેનું ઉદાહરણ છે? તમારા ઘરે વાસણ હશે તાંબાના, જોજો એના પર, બરાબર છે. એના કિનારી પર મિત્રો લીલા કલરનું પડ જામી ગયું હશે. એ શું છે ખબર છે? એ એકચ્યુઅલમાં કોપર ઓક્સાઇડ છે, બરાબર. જે મિત્રો કોપરનું ક્ષારણ થઈ ગયું છે, કોપરનું ક્ષારણ થશે ને તો કોપર ઓક્સાઇડ બનશે. એટલે આ કઈ પ્રક્રિયા છે? ક્ષારણની પ્રક્રિયા છે. રસ્ટ પણ કહેવામાં આવે. રસ્ટ થઈ ગયો છે, ધીરે ધીરે કોપરને શું કરે છે? પછી બગાડે છે. આગળ, જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે તો તેને શું કહેવામાં આવે? મિત્રો જોજો ખાસ, હવે આપણે 2 પ્રક્રિયા સમજવાની છે. એક પ્રક્રિયા છે ઓક્સિડેશનની પ્રક્રિયા અને બીજી છે રિડક્શનની પ્રક્રિયા. જ્યારે પણ મિત્રો પદાર્થ ઓક્સિજન મેળવે અને હાઇડ્રોજનને ગુમાવે તો આને કહેવામાં આવે ઓક્સિડેશનની પ્રક્રિયા. અને જ્યારે એનાથી ઊંધું કરે,
ઓક્સિજનને ગુમાવે અને હાઇડ્રોજનને મેળવે તો એને કહેવામાં આવે છે રિડક્શનની પ્રક્રિયા. અહીંયા આપણને શું આપ્યું છે? ઓક્સિજનને ગુમાવે છે. ઓક્સિજનને ગુમાવે મતલબ શું કહેવામાં આવે? એને રિડક્શનની પ્રક્રિયા કહેવામાં આવે છે. યાદ રાખજો, બરાબર છે, રિડક્શનની પ્રક્રિયા કહેવામાં આવે. આગળનો પ્રશ્ન છે 51 નંબરનો. જુઓ, પ્રક્રિયકો અને નિપજની ઘન અવસ્થા માટે કયો સંકેત લખાય છે? ઘન અવસ્થાને મિત્રો આપણે શું કહીએ છીએ? સોલિડ કહીએ છીએ. લિક્વિડને આપણે એલ કહીએ છીએ. એક્વિયસ જલીય દ્રાવણ હોય, કોઈ સમજો કે ફેરસ સલ્ફેટ એકચ્યુઅલમાં ઘન અવસ્થામાં કેવું હશે? આછો લીલો, પણ દ્રાવણ બનાવતો શું બનશે? રંગવિહીન બનશે. તો કે ફેરસ સલ્ફેટનું દ્રાવણ એને આપણે એક્વિયસ કહીએ, એટલે કે એક્યુ કહીએ છીએ. જો અહીંયા એક્યુ, પણ અહીંયા શું છે? આપણું ઘન છે ને, ઘન. તો ઘન માટે શું આવશે અહીંયા? સોલિડ, એટલે કે એસ. ઓપ્શન નંબર એ આપણો રાઈટ આન્સર થઈ જાય છે. આગળનો ક્વેશ્ચન જોજો. દ્વિવિસ્થાપનની પ્રક્રિયાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? આપણે ચર્ચા પહેલાં જ કરી ચૂક્યા છે કે ભાઈ દ્વિવિસ્થાપનની પ્રક્રિયામાં આયનોની આપલે થાય છે, અને આયનોની આપલે કરવામાં આવે ત્યારે આપણને પદાર્થ 2 મળશે. જે બંને પદાર્થમાંથી એક પદાર્થ કેવો હશે? પાણીમાં અદ્રાવ્ય હશે, અને પાણીમાં અદ્રાવ્ય પદાર્થ, પાણીમાં અદ્રાવ્ય ક્ષાર, જેને આપણે અવક્ષેપ કહીએ છીએ, અને અવક્ષેપ ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયાને આપણે અવક્ષેપણ પ્રક્રિયા કહીએ છીએ. અવક્ષેપણને મિત્રો, અવક્ષેપને મિત્રો ઇંગ્લિશની અંદર પ્રેસિપિટેટ કહેવામાં આવે છે, જેને ટૂંકમાં પીપીટી પણ કહેવાય છે. પીપીટી. તમે જ્યારે ધોરણ 10, 12 પાસ કરશો, તમે જ્યારે કોલેજ કરશો ને, સાયન્સ તમે કરશો, ત્યારે તમારે પ્રેક્ટિકલની અંદર તમારે પીપીટી બનાવવાના આવશે, બરાબર છે ને? એટલે ખાસ તમને એ ટાઈમે કામ લાગશે. આગળનો પ્રશ્ન, અવક્ષેપણ પ્રક્રિયા દ્વારા શું બને છે? અત્યારે ચર્ચા કરી કે અવક્ષેપણ પ્રક્રિયામાં આપણને શું ઉત્પન્ન થાય છે મિત્રો? અદ્રાવ્ય ક્ષાર ઉત્પન્ન થાય છે, જે પાણીમાં દ્રાવ્ય હોતા નથી. એટલે અવક્ષેપણ પ્રક્રિયા દ્વારા અદ્રાવ્ય ક્ષાર ઉત્પન્ન થતા હોય છે. આગળ, ગ્લુકોઝ આપણા શરીરમાં શેની સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે? તો મિત્રો ગ્લુકોઝ છે આપણા બોડીમાં આપણે શ્વસન કરીએ છીએ ને, એ શ્વસનનો ઓક્સિજન વાયુ લઈ લે છે, અને ગ્લુકોઝ અને ઓક્સિજન આ બંને સંયોજાશે અને પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરશે, અને ઉર્જા પણ ઉત્પન્ન કરશે. એટલે ઓપ્શન નંબર બી, ઓક્સિજન ઇઝ અવર રાઇટ આન્સર. 55. જ્યારે તેલ અથવા ચરબીનું ઓક્સિડેશન થાય છે ત્યારે શું થાય છે? તેલ અથવા ચરબી, આપણા ઘણા મિત્રો જ્યારે પણ કોઈ ખોરાક છે, એ ખોરાક જો બહાર વધારે ટાઈમ પડી રહે ને, તો પછી બહુ લાંબા ટાઈમ પછી છે ને મિત્રો ખોરો બની જાય છે, બરાબર? આપણે એને ખાઈ શકતા નથી. કદાચ ખાઈ પણ લઈએ ને તો આપણને પછી ખાંસી આવવા માંડે છે. તો આ જે પ્રક્રિયા છે ને, એને કહેવામાં આવે છે ખોરાપણાની પ્રક્રિયા. શું કહેવાય છે એને? ખોરાપણાની પ્રક્રિયા, જે ઓક્સિજન ઉમેરવાના કારણે થાય છે. એટલે જ્યારે તેલ અને ચરબીમાં થાય છે ઓક્સિડેશન, ત્યારે હવાઈ જાય છે, સ્વાદિષ્ટ થઈ જાય છે, ફુગાઈ જાય છે, પછી ખોરું થઈ જાય છે? તો કે ઓપ્શન નંબર ડી આવશે, ખોરું થઈ જાય છે. શું આવશે? ખોરું થઈ જાય છે. 56 નંબરનો ક્વેશ્ચન, પ્રક્રિયા દરમિયાન જો પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો શું થાય છે? બરાબર છે, ઓક્સિજન મેળવે મતલબ કે એને ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવામાં આવે છે. પદાર્થનું ઓક્સિડેશન થાય છે, પદાર્થ ઓક્સિડેશન પામે છે. આગળનો ક્વેશ્ચન જોજો. 57. કોપર સલ્ફેટની પ્રક્રિયા કરીએ છીએ લોખંડ સાથે તો શું મળે? ચલો કરી જોઈએ પ્રક્રિયા, આપણે શું ચિંતા કરીએ. કોપર સલ્ફેટને આપણે પ્રેમથી કહીએ છીએ CuSO4. એમાં નાખીએ છીએ આપણે લોખંડ, એટલે કે Fe. તો શું કરશે? જગ્યા બદલશે ને. Fe છે એ અહીંયા આવશે, ને Cu ને બહાર કાઢી મૂકશે બિચારુંને, એટલે FeSO4 બળશે અને Cu ને બહાર કાઢી મૂકશે. તો આટલી વસ્તુ બને છે. ઓપ્શન ચેક કરવા માટે શું આપેલું છે આપણને? આયર્ન સલ્ફેટ આપેલું છે, હા આપેલું છે ને. કોપરે આપેલું, મતલબ કે A અને B આપણને બંને મળે છે, આપણને બંને મળે છે. ચાલો, ફેરસ સલ્ફેટની પ્રક્રિયા કોપર સાથે કરતાં શું મળે છે? ચલો પ્રક્રિયા કરી લઈએ આપણે, પછી વાત કરવાની. ચલો પહેલાં તો ફેરસ સલ્ફેટની પ્રક્રિયા, એટલે કે FeSO4, એની પ્રક્રિયા કરી છે આપણે કોપર સંગાથે. શું થશે બોલો? ચાલો, બધા વિદ્યાર્થીઓ કહેશે કે સર Cu ને અહીં મૂકી દો અને Fe ને બહાર કાઢી મૂકો, બરાબર? આપણે પહેલાં કર્યું એવી રીતે પહેલાં ફરીથી કરો. ચાલો, તો મિત્રો અહીં એકચ્યુઅલમાં પ્રક્રિયા થશે નહીં, યાદ રાખજો, ખાસ ભૂલ નહીં કરતા. પ્રક્રિયા આ થશે નહીં. કારણ શું ખબર છે? કારણ કે Fe છે ને, Fe એ Cu કરતાં કેવું છે? વધારે સક્રિય છે.
Fe એ Cu કરતાં કેવું છે, વધારે સક્રિય છે, એટલે Cuમાં એટલી તાકાત નથી કે Fe ને એમાંથી બહાર કાઢી મૂકે, બરાબર છે ને. એટલા માટે મિત્રો પ્રક્રિયા પોસિબલ છે નહીં. એટલે આપણો જવાબ શું આવશે, કંઈ ના મળે, કશું જ ના મળે. કોપર સલ્ફેટ ને ફેરસ આવું કશું મળશે નહીં. પ્રક્રિયા થવાની જ નહીં તો પછી કંઈ મળે. 59નો ક્વેશ્ચન જુઓ. કોપર ક્લોરાઇડમાં લેડ ઉમેરતા કઈ નિપજ મળે છે? પ્રક્રિયા કરીએ આપણે. કોપર ક્લોરાઇડ એટલે કે CuCl2 એમાં આપણે લેડ ઉમેરીએ એટલે કે Pb ઉમેરીએ છીએ તો શું મળશે આપણને? તો ખાસ જોજો, PbCl2 પ્લસ Cu, કોપરને અલગ કરશે એટલે કે લેડ ક્લોરાઇડ અને લેડ આ બંને વસ્તુ મળે છે. એટલે કે આ બંને વસ્તુ મળે છે એટલે કે ઓપ્શન નંબર લેડ ક્લોરાઇડ અને કોપર, લેડ ક્લોરાઇડ અને કોપર મળે છે એટલે કે A અને C, ઓપ્શન A અને C આપણા રાઈટ આન્સર બનશે. આગળ જોઈએ. બેરિયમ નહીં આવે, બેરિયમ સલ્ફેટના અવક્ષેપ કયા રંગના હોય છે? ચલો, વાદળી, સફેદ, પીળા કે પછી કાળા રંગના હોય છે? મિત્રો બેરિયમ સલ્ફેટના અવક્ષેપ ખરા ને એ હંમેશા આપણને સફેદ રંગના જોવા મળશે, એકદમ વ્હાઇટ રંગના જોવા મળશે. લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણના કયા અવક્ષેપ કયા રંગના હોય છે? પોટેશિયમ દેખાય ને મિત્રો, પોટેશિયમ દેખાય ને એટલે તમારે શું ટીક કરી દેવાનું? પીળા. યાદ રાખજો, બરાબર. લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ ક્લોરાઇડના જે અવક્ષેપ છે આપણને કેવા મળશે? પીળા રંગના મળશે, બરાબર છે, પીળા રંગના મળશે. લેડ આયોડાઇડ બનશે. આગળ, ગરમ કરેલ કોપર ઓક્સાઇડ પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરતા ખાલી જગ્યા મળે છે. ચાલો કરી દઈએ છીએ આપણે. કોપર ઓક્સાઇડ છે ને એટલે CuO એમાંથી આપણે હાઇડ્રોજનને પસાર કરીએ છીએ. હાઇડ્રોજનને આપણે ઉમેરીએ છીએ, મતલબ શું કહેવાય આને? કઈ પ્રક્રિયા કહેવામાં આવે આને? રિડક્શનની પ્રક્રિયા કહેવામાં આવે. એ શું બનશે? Cu છે ને મિત્રો એ અલગ પડી જશે અને બીજું H2 પ્લસ O કરશું એટલે H2O મળશે. એટલે Cu પ્લસ H2O, Cu પ્લસ પાણી, કોપર પ્લસ પાણી આપણો રાઈટ આન્સર થઈ જાય છે. આગળ, જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય તે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? આપણે પહેલાં વાત કરીને કે બંને પ્રક્રિયા એકચ્યુઅલમાં અલગ અલગ છે પણ બંને પ્રક્રિયા ભેગી પણ થઈ શકે છે. જ્યારે આ બંને પ્રક્રિયા ભેગી થાય ને તો શું કહેવાય છે? એને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. શું કહેવાય છે એને? રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. ઘણી વાર એવું બનતું હોય છે. જો તમે અહીંયા જુઓ, આ પ્રક્રિયા પણ કઈ છે? રેડોક્સ પ્રક્રિયા જ છે. તમે જોઈ શકો છો કે Cu, એક મિનિટ, આ કેમ ચેન્જ થઈ ગયું ભાઈ? હા, પિંક જ રાખવાનું છે આપણે. CuO માંથી મિત્રો આપણને શું મળે છે? તો કે Cu મળે છે. કલર ચેન્જ કરી દઈએ. આપણને CuO માંથી આપણને Cu મળે છે. એટલે કે આ જે છે ને આ ઓક્સિજન દૂર થયો, આને કહેવાય રિડક્શન. એવી રીતે H2માં ઓક્સિજન ઉમેરાય છે અને H2O મળે એટલે આને કહેવાય ઓક્સિડેશન. આ બંને પ્રક્રિયા ભેગી જ થાય છે. એટલે એકચ્યુઅલમાં આ જે સમીકરણ છે ને એ કયું સમીકરણ કહી શકાય? રેડોક્સ પ્રક્રિયાનું સમીકરણ જ કહી શકાય છે. આગળ 64. MnO2 પ્લસ 4HCl MnCl2 પ્લસ 2H2O પ્લસ Cl માં Mn ને કયો પદાર્થ કહેવાય? રેડોક્સ પ્રક્રિયા, Mnનો અવક્ષેપ, ઓક્સિડેશન કરતા કે પછી રિડક્શન કરતા કહેવામાં આવે. ચલો ખાસ તમારા માટે મિત્રો શબ્દ બંને અલગ અલગ શબ્દો સમજાવું કે શું છે એકચ્યુઅલમાં. શબ્દ પહેલો છે આપણો ઓક્સિડેશન કરતા, કે ભાઈ જે પદાર્થ ઓક્સિજન આપે છે એને કહેવામાં આવે છે ઓક્સિડેશન કરતા પદાર્થ. અને જે પદાર્થ હાઇડ્રોજન આપે છે એને કહેવામાં આવે છે રિડક્શન કરતા પદાર્થ. બરાબર છે. તમે જોઈ શકો છો અહીંયા કે MnO2 છે. શું છે અહીંયા? MnO2 એ ઓક્સિજન શું કરે છે મિત્રો? આપે છે. એટલા માટે આને કહેવાય છે ઓક્સિડેશન કરતા પદાર્થ. ઓક્સિડેશન કરતા પદાર્થ કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન, કેટલીક વાર ધાતુઓ ઝાંકી પડે છે, શા કારણે? તો કે ખોરા પાણીના કારણે. આ તો આવે જ નહીં. અવક્ષેપણના લીધે, ક્ષારણના લીધે કે પછી રિડક્શનના લીધે? તો કે ભાઈ ક્ષારણના લીધે. શું આવશે અહીંયા આપણો જવાબ? ક્ષારણ. કેટલીક વાર ધાતુઓનું મિત્રો ક્ષારણ થાય છે, જેમ કે લોખંડ છે, તાંબુ, પછી સિલ્વર, ચાંદી, બરાબર ને. લોખંડ પર કથ્થઈ રંગનું સ્તર આવી જાય છે, લોખંડનો કાટ કહીએ છીએ. તાંબા પર ગ્રીન કલરનું સ્તર આવી જાય છે અને સિલ્વર પર મિત્રો ભૂખરા કલરનું સ્તર આવી જાય છે. આ બધા ક્ષારણના ઉદાહરણો છે. આગળ,
નીચેનામાંથી કોનું ક્ષારણ થતું નથી? લોખંડનું થાય છે, ચાંદીનું એ પણ થાય છે, તાંબાનું એ પણ થાય છે, પણ સોનાને કાટ લાગતો નથી. સોનાને લાગે ક્યાંથી કાટ? કારણ કે કેવું છે? નિષ્ક્રિય છે. 67મો ક્વેશ્ચન જુઓ. લોખંડ પર જસતનું પડ લગાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? મિત્રો, મોટા મોટા જે બોટ હોય અને સ્ટીમર હોય ને, એમાં નીચેનું જે સ્તર હોય ને, એ સ્તરના જે પેલા લાકડા જે હોય ને, લાકડા ના કહી શકાય, પણ એને પાટા કહી શકાય. તો એ પાટા જે હોય ને, એ લોખંડના હોય. હવે એ પાણીમાં ટોટલી સંપર્કમાં જતા હોય છે, એટલે પાણીમાં રહે ને તો પછી ખવાઈ જાય. એટલા માટે મોટી મોટી બોટ છે, સ્ટીમર છે, એમાં લોખંડની ઉપર મિત્રો એક પડ લગાવવામાં આવે છે. એ પડ કોનું ખબર છે? જસતનું પડ. જસત મતલબ કે ઝીંક, બરાબર ને? એટલે કે લોખંડની ઉપર ઝીંકનું પડ લગાવવામાં આવે, અને એ જે પ્રક્રિયા કરીએ છે ને, એને કહેવાય છે ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયા, બરાબર છે ને? અને એ લોખંડ જે બને છે એને કહેવામાં આવે છે ગેલ્વેનાઇઝ્ડ લોખંડ. ગેલ્વેનાઇઝ્ડ લોખંડ કહેવામાં આવે છે. ચલો, 68મો ક્વેશ્ચન જોજો. નીચેનામાંથી કયા પદાર્થ ક્ષારણમાં ભાગ ભજવતા નથી? એસિડ, ભેજ અને પાણી, નાઇટ્રોજન. આમાં પણ ખાસ સમજો મિત્રો કે ક્ષારણ થવા માટે કઈ કઈ વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ છે, વધારે હોય તો ક્ષારણ થઈ શકે. જો વાતાવરણમાં વધારે એસિડનું પ્રમાણ હોય, ભેજનું પ્રમાણ હોય અને પાણી, આ ત્રણ વસ્તુ મિત્રો ક્ષારણ કરવા માટે વધારે જરૂરી છે. એટલે નાઇટ્રોજન આમાં કોઈ ભાગ ભજવતો નથી. એટલે મિત્રો ધાતુઓને બચાવવા માટે એસિડ, ભેજ અને પાણીથી દૂર રાખવી પડે, બાકી તો ધાતુ આપણી બગડી જશે. આગળનો ક્વેશ્ચન જોજો. ઓક્સિડેશનનો પ્રતિકાર કરતા પદાર્થને શું કહેવામાં આવે છે? ઓક્સિડેશનનો પ્રતિકાર એટલે ઓક્સિજનને આવવા દે નહીં. શું કહેવાય છે? રિડક્શન કરતા કહેવાય છે, ઓક્સિજનેશન કહેવાય છે, આવું આવતું જ નહીં. એન્ટીઓક્સિડન્ટ કહેવાય છે કે પછી ઓક્સિજન નિષ્ક્રિયતા કહેવાય છે? ચાલો બોલો, શું આવશે? એન્ટીઓક્સિડન્ટ આવશે. સાચી વાત છે. શું આવશે? એન્ટીઓક્સિડન્ટ. આપણે કહે કે એન્ટીસેપ્ટિક, સેપ્ટિક થતાં અટકાવે, એટલે કે એન્ટીસેપ્ટિક, બરાબર ને? એવી રીતે એન્ટીઓક્સિડન્ટ ઓક્સિજનને આવતા અટકાવે, જેને આપણે એન્ટીઓક્સિડન્ટ કહીએ છીએ. 70મો ક્વેશ્ચન જુઓ. નીચેનામાંથી કયો પદાર્થ એન્ટીઓક્સિજન છે? આમાંથી કયો પદાર્થ છે જે ઓક્સિજનને આવતા અટકાવે છે? ઓક્સિજન તો આવે જ ના ને, એ તો પોતે ઓક્સિજન છે. કાર્બન ડાયોક્સાઇડ, એમાંય કાર્બન ડાયોક્સાઇડમાં CO2 તો છે જ, એટલે એ પણ ના હોય. કાર્બન મોનોક્સાઇડ, એમાંય CO, એ પણ ના હોય. તો શું આવશે મિત્રો? નાઇટ્રોજન આવશે. બરાબર છે ને? આપણે વેફરના પડીકા ખાતા હોઈએ છીએ, તો વેફરના પડીકામાં મિત્રો તમને ખબર છે ને, હવા બધી ભરેલી હોય છે. તો આપણે શું કહીએ છીએ કે ભાઈ આ બધો હવા ભરીને આપે છે આપણને, વેફર તો માંડ આટલી હોય છે, અંદર બધી હવા જ હોય છે. પણ એકચ્યુઅલમાં મિત્રો એ હવા હોતી નથી, એ નાઇટ્રોજન વાયુ હોય છે, જેના કારણે ચિપ્સ છે ને મિત્રો એ લાંબા સમય સુધી સાચવી શકાય છે, એ બગડતી નથી. 71. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતું નથી. આ વિધાન કયા નિયમને લાગુ પડે છે? ઓપ્શન નંબર એ છે આપણો નિશ્ચિત પ્રમાણનો નિયમ, દળ સંચયનો નિયમ, ડાલ્ટનનો નિયમ, કે પછી A અને B બંને આવી શકે. મિત્રો જો દ્રવ્યનું સર્જન અને વિનાશ શક્ય નથી, આ જે નિયમ છે ને એને કહેવામાં આવે છે દળ સંચયનો નિયમ. કે ભાઈ દળ એનું પરફેક્ટ જેટલું હોય ને એટલું જ રહે. એટલે જેટલું દળ પ્રક્રિયકનું હોય ને એટલું જ દળ નિપજનું પણ મળે. એટલા માટે આપણે મિત્રો રાસાયણિક સમીકરણને સમતોલિત કરીએ છીએ. ક્લિયર છે? ચાલો આગળ. કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા ગણાય? આપણે સ્ટાર્ટિંગમાં જ વાત કરી હતી ને કે ભાઈ મેગ્નેશિયમ આની પ્રક્રિયા આપણે કરીએ છીએ ઓક્સિજન સાથે, તો મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. તેવી રીતે કાર્બનની પ્રક્રિયા કરીએ છીએ આપણે ઓક્સિજન સાથે, તો કાર્બન ડાયોક્સાઇડ મળે છે. એટલે મિત્રો આ પ્રક્રિયામાં બે પ્રક્રિયકમાંથી એક જ નિપજ મળે છે, એટલે આને કહેવામાં આવે છે આપણે સંયોગકરણની પ્રક્રિયા. સંયોગ થાય છે બંને વચ્ચે, એટલે સંયોગકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. આગળનો ક્વેશ્ચન જુઓ. 73. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કોની હાજરીમાં શક્ય બને છે? ચલો બધી વસ્તુ સમજીએ આપણે આની અંદર કે એકચ્યુઅલમાં શું છે પ્રકાશ સંશ્લેષણ, જેને ફોટોસિન્થેસિસ પણ કહેવામાં આવે છે. શું કહેવાય છે એને? ફોટોસિન્થેસિસ કહેવામાં આવે છે. ક્યારે બને, મતલબ કેવી રીતે બને છે? તો ચાર વસ્તુ જોઈએ એના માટે. પહેલું છે તો કે ભાઈ પાણી તો જોઈએ જ, પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પણ જોઈએ, પ્લસ સૂર્યપ્રકાશ અને પ્લસ ક્લોરોફિલ.
મિત્રો વનસ્પતિ આ ચારે ચાર પદાર્થનો ઉપયોગ કરે છે અને આપણા માટે ખોરાક બનાવે છે, બરાબર ને, જેને આપણે કહીએ છીએ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. અને આ પ્રક્રિયા કઈ જગ્યાએ થાય છે? તો કે પર્ણમાં થાય છે, વનસ્પતિના પાનમાં થાય છે. એટલે શું? સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ. પાણી તો આવશે, પાણી અને ઓક્સિજન તો નહીં આવે, પાણી નાઇટ્રોજન આ નહીં આવે, સૂર્યપ્રકાશ હવા આ બી નહીં આવે. ઓપ્શન નંબર એ આવશે, સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલનો ઉપયોગ કરે છે. આગળનો ક્વેશ્ચન જોજો. રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયક અથવા નિપજ માટે શેમાં બનાવેલા દ્રાવણ માટે જલીય શબ્દ લખાય? જલીય, જલીય એટલે કે પાણી. તો સિમ્પલ ઓપ્શન છે ભાઈ, પાણીમાં બનાવેલા દ્રાવણને જલીય કહેવામાં આવે છે. જેમ કે આપણે કહીએ કે મીઠું છે ને એ નાખી દઉં છું પાણીની અંદર, તો શું કહીશું આપણે એને? મીઠાનું દ્રાવણ કહીશું. મીઠાનું દ્રાવણ મતલબ કે શું કહેવાય? એને એકવીયસ કહેવાય, જલીય દ્રાવણ કહેવામાં આવે, બરાબર. એટલે પાણીમાં બનાવેલું દ્રાવણ. નીચે આપેલ સમીકરણમાં કયું સમીકરણ સંતુલિત છે, સમતોલિત છે, બરાબર ને? જેટલા પ્રક્રિયક હોય એટલા જ નિપજ હોવા જોઈએ. ચાલો ચેક કરીએ આપણે. ઓપ્શન નંબર આપણે એક ચેક કરીએ સૌથી પહેલાં. અહીં જુઓ મિત્રો, ઝીંક અહીંયા એક જ છે અને અહીં પણ એક જ છે. ઓકે, ઝીંક કમ્પ્લીટ. ચલો ઝીંક કમ્પ્લીટ થઈ ગયું. એચ જુઓ, હવે એચ અહીંયા 2 છે અને એચ અહીંયા પણ 2 છે. હા ભાઈ, અહીંયા એચ એ કમ્પ્લીટ થઈ ગયું આપણું. પછી સલ્ફર અહીંયા 1 છે અને અહીં પણ એક જ છે, સલ્ફર પણ કમ્પ્લીટ થઈ ગયું. ઓક્સિજન અહીંયા 4 છે અને અહીં પણ કેટલા છે? 4 જ છે. અરે વાહ, સરસ. એટલે ઓપ્શન નંબર એ આપણો રાઈટ આન્સર બની જાય છે. કોઈ ચેક કરવાની જરૂર આપણને પડશે નહીં, બધું ક્લિયર કટ છે. 76. લેડ સલ્ફેટનું સૂત્ર જણાવો. લેડ સલ્ફેટ એટલે કે PbSO4 કહેવામાં આવે, કારણ કે Pb છે ને મિત્રો એના પર પણ 2+ લખાય અને SO4 છે એના પર પણ -2 જ લખાય, એટલે કે 2- લખાય, એટલે +2 -2 કેન્સલ થઈ જાય, એટલે PbSO4 લખાશે. PbSO4 ઓપ્શન નંબર સી આપણો રાઈટ આન્સર બની જાય છે. આગળ 77. 3O2 + 2H2S + 2H2O + SO2 આ પ્રક્રિયામાં રિડક્શન કરતા તરીકે કોણ છે? કોણ છે મિત્રો જે હાઇડ્રોજન આપી રહ્યું છે? તમે જુઓ અહીંયા કે આ તો આવશે જ નહીં, કારણ કે આ તો હાઇડ્રોજન આપતું જ નહીં. આ આવશે. જો H2S છે તો H2S માંથી મિત્રો અહીંયા SO2 બને છે, હાઇડ્રોજન મિત્રો આપી રહ્યું છે, એટલે H2S આપણો જવાબ થશે, બરાબર. એને હાઇડ્રોજન સલ્ફાઇડ કહેવામાં આવે છે. આગળ 78મો ક્વેશ્ચન જુઓ. સિલ્વરની કલાકૃતિને થોડા દિવસ માટે ખુલ્લામાં રાખવામાં આવે છે, તો કયો પદાર્થ બનવાથી કાળી પડી જાય છે? તમને કીધું ને કે ભાઈ સિલ્વર છે, લોખંડ છે, તાંબુ છે, એને હવામાં રાખવામાં આવે ને તો ઓક્સિજન સાથે સંયોજાય છે અને કાળું પડી જાય છે. તો અહીં શું બનશે જોજો ખાસ. હા જોજો, સિલ્વર એટલે કે Ag કહેવાય, ઓક્સિજન ભેગું થશે તો શું બનશે મિત્રો? તો કે સિલ્વર છે ને, સિલ્વર એ +1 કહેવામાં આવે અને ઓક્સિજન 2- કહેવાય છે, એટલે કે અહીંયા Ag આ 2 અહીંયા આવશે અને O અહીંયા આવશે. Ag2O દેખાય ને, Ag2O દેખાય ને, એ આપણો જવાબ થશે. ખાસ સમજો, અહીંયા Ag2S આપણને આપ્યું છે. એકચ્યુઅલમાં મિત્રો આ પણ આન્સર થઈ શકે છે, કારણ કે સલ્ફર પણ સંયોજાઈ શકે છે. અને બીજું ટીક કરી દઈએ, આપણે લખી દઈએ છીએ અહીંયા આપણે Ag2O. ઓપ્શન નંબર આ બંને સાચા બનશે, એટલે કે Ag2S પણ કહેવાય અને Ag2O પણ કહેવાશે. આ બંને સાચા થઈ શકે છે, યાદ રાખજો. 79. જ્યારે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે, કોઈ પણ ધાતુ છે મિત્રો, સમજો કોઈ પણ ધાતુ લઈ લઈએ આપણે, જેમ કે ચલો ઝીંક લઈ લઈએ, તો ચલો આપણે Mg લઈ લઈએ છીએ. તો Mg + HCl હાઇડ્રોક્લોરિક એસિડ પ્રક્રિયા કરે ત્યારે જે વાયુ ઉત્પન્ન થાય છે એ વાયુની ઓળખ માટે જરૂર શાની પડે છે? ચૂનાનું પાણી જોઈએ, લાલ લિટમસ પેપર જોઈએ, સળગતી મીણબત્તી કાં સળગતી પટ્ટી જોઈએ, કાં તો પીએચ પેપર. આમાંથી કઈ વસ્તુ જોઈએ? સૌથી પહેલાં આપણે જોઈએ તો ખરા કે કયો વાયુ ઉત્પન્ન થાય છે. તો Mg અને Cl ભેગું થશે, એટલે કે MgCl2 બનશે અને બાકી બચે છે અહીંયા H, એટલે કે H2 વાયુ ઉત્પન્ન થાય છે. અને મિત્રો H2 વાયુને ચેક કરવા માટે હંમેશા એક અગરબત્તીને કાં તો એક નાનકડી સળગતી પટ્ટી નજીક લઈ જવામાં આવે છે, જેથી પોપ સાઉન્ડ આવે છે. કેવો સાઉન્ડ આવે છે? પોપ સાઉન્ડ આવે છે. અને પોપ સાઉન્ડ ચેક કરવા માટે સળગતી પટ્ટીનો ઉપયોગ થાય છે, બરાબર છે ને. પછી કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય, કાર્બન ડાયોક્સાઇડ એને ચેક કરવા માટે ચૂનાનું પાણી જોઈએ. એસિડ છે કે બેઝ છે ચેક કરવા માટે 2 વસ્તુ જોઈએ, લાલ લિટમસ પેપર પણ જોઈએ અથવા તો પીએચ પેપર પણ આપણે વાપરી શકીએ છીએ. આગળ
નીચેનામાંથી શેમાં ઉષ્મા ઉર્જા ઉત્સર્જિત થાય છે? ઉષ્મા શામાંથી ઉત્પન્ન થાય છે? પાણીનું વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે, NH4Clનું પાણીમાં મંદન, LPGનું બળવું કે સૂર્યપ્રકાશની હાજરીમાં AgBrનું વિઘટન? સૌથી પહેલી વસ્તુ મિત્રો, પાણીનું વિદ્યુત વિભાજનમાં કોઈ પ્રકારની ઉષ્મા ઉત્પન્ન થશે નહીં. આપણે ઉષ્માને આપવી પડે છે. એવી રીતે NH4Clનું પાણીમાં વંદન, એમાંય મિત્રો આપણે ઉષ્મા આપવી પડે, એમાંય પાણી ગરમ થશે નહીં. અને સૂર્યપ્રકાશની હાજરીમાં AgBrનું વિઘટન થાય ને, એમાંય મિત્રો પ્રકાશ આપણે આપવો પડે છે. એ ત્રણ પ્રક્રિયા મિત્રો આપણે ઉષ્મા આપવી પડે છે. માત્ર ને માત્ર આ એક પ્રક્રિયા આવી છે કે જેની અંદર ઉષ્મા ઉત્પન્ન થાય છે. આપણા ઘરે જે LPGનો બાટલ આવે છે ને, શું કરે છે? આપણને ઉષ્મા આપણને આપે છે, ગરમી આપણને આપે છે. 81નો ક્વેશ્ચન જુઓ. હવે ખાલી મિત્રો 20 ક્વેશ્ચન બાકી રહ્યા છે, બરાબર છે ને? બધાને ખરેખર ખૂબ મજા આવી રહી હશે, બધો જ કોન્સેપ્ટ બધા ક્લિયર થતા હશે. આપણે માત્ર ને માત્ર મિત્રો ક્વેશ્ચન સોલ્વ નથી કરતા, પણ આપણે બધી જ ચર્ચા પણ કરીએ છીએ, જે તમને એક્ઝામમાં ખૂબ જ કામ લાગી શકે એવી છે. દ્રાક્ષના આથવણ માટે તેમાં કયો પદાર્થ ઉમેરવામાં આવે છે? રાઇઝોબિયમ ઉમેરવામાં આવે છે, યીસ્ટ ઉમેરવામાં આવે છે, લેક્ટોબેસિલસ ઉમેરવામાં આવે છે કે પછી એક પણ નહીં? ખાસ યાદ રાખજો, તમારે ઘરે ઢોકળા બનાવવાના હોય, બરાબર છે, દ્રાક્ષનું આથવણ કરવાનું હોય, ઇડલી બનાવવાની હોય, બરાબર, આ બધું કરવું હોય ને, તો એમાં મિત્રો આપણે યીસ્ટનો પાવડર નાખીએ છીએ. એકચ્યુઅલમાં યીસ્ટ એ બેક્ટેરિયા છે, બરાબર છે ને, પણ આપણે એનો પાવડર નાખીએ છીએ. ચલો 82. વનસ્પતિ તેલને વનસ્પતિ ઘીમાં ફેરવવા માટેની પદ્ધતિ કઈ છે? વિઘટનની પ્રક્રિયા, ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયા, હાઇડ્રોજનેશનની પ્રક્રિયા કે પછી ઓક્સિડેશનની પ્રક્રિયા? તો યાદ રાખજો કે ભાઈ વનસ્પતિ તેલ છે ને મિત્રો, એને નિકલ ઉદ્દીપકની હાજરીની અંદર મિત્રો એને ગરમ કરવામાં આવે ને ત્યારે વનસ્પતિ ઘી બને છે. અને આ જે પ્રક્રિયા છે એને કહેવાય છે હાઇડ્રોજનેશનની પ્રક્રિયા. હાઇડ્રોજનેશનની પ્રક્રિયા કે જેમાં નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનને ઉમેરવામાં આવે છે. એટલા માટે શું કહેવાય છે આ પ્રક્રિયાને? રિડક્શનની પ્રક્રિયા કહેવામાં આવે છે. ક્લિયર છે? ચાલો, ZNO પ્લસ C, Zn અને CO બને છે, એમાં ખાલી જગ્યાનું રિડક્શન થાય છે. એટલે કે સાની અંદર H ઓક્સિજન કાં તો દૂર થવો જોઈએ કાં તો H ઉમેરાવા જોઈએ. તમે જુઓ અહીંયા કે આ ZNO છે ને, એમાંથી અહીંયાથી આપણે અહીંયા જઈએ છીએ. જો Zn બની ગયું તો મિત્રો ZNO માંથી ઓક્સિજન દૂર થાય છે. ઓક્સિજન દૂર થાય મતલબ કે શું કહેવાય? રિડક્શન કહેવામાં આવે. અહીંયા આપણો ઓપ્શન શું આવશે? ZNO છે એનું રિડક્શન થાય છે મોટા પાયે. આગળ 84 ક્વેશ્ચન જુઓ. રેડોક્સ પ્રક્રિયામાં જે પદાર્થનું રિડક્શન થાય છે તેને શું કહેવાય છે? આ કોન્સેપ્ટ ખાસ સમજો. આમાં તમે ખાસ ભૂલ કરશો બધા લોકો, ખાસ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા. તો મિત્રો જે પદાર્થનું ઓક્સિડેશન થાય છે એને કહેવાય છે રિડક્શન કરતા, અને જે પદાર્થનું રિડક્શન થાય છે એને કહેવામાં આવે છે ઓક્સિડેશન કરતા. અહીંયા શું છે મિત્રો? રિડક્શન. એટલે જવાબ શું આપણો આવશે? ઓક્સિડેશન કરતા આવશે. ઓક્સિડેશન કરતા આપણો જવાબ થઈ જશે. આગળ જુઓ, ફેરસ સલ્ફેટનું વિઘટન એ કઈ પ્રક્રિયા છે? ફેરસ સલ્ફેટનું વિઘટન આપણે પહેલાં ભણી ચૂક્યા કે ફેરસ સલ્ફેટને આપણે ગરમ કરીએ છીએ, આપણે ઉર્જા આપણે આપીએ છીએ, એટલે ઉષ્મા આપવી પડે, મતલબ કે એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવામાં આવે. ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવામાં આવે છે. આગળનો ક્વેશ્ચન જુઓ. સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડનો રંગ જણાવો. સફેદ છે, કાળો છે, આછો લીલો વાદળી છે કે પછી રંગવિહીન છે? ચાલો જણાવો મને, શું આવશે આની અંદર? કહો તો મને. સફેદ આવે, કાળો આવશે, આછો લીલો આવશે કે પછી રંગવિહીન આવશે? તો મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરતા હોય છે, ઓપ્શન નંબર C મોટો દેખાય છે ને એટલે આ જ લાગી રહ્યો છે, C ટીકીને ભાગે. એકચ્યુઅલ મિત્રો શું આવશે આપણો જવાબ? એ રંગવિહીન છે. કેવું છે? સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ આ બંને રંગવિહીન છે. જ્યારે બંને ભેગા થાય છે ત્યારે મિત્રો આપણને બેરિયમ ક્લોરાઇડ મળે છે, બેરિયમ સલ્ફેટ મળે છે, જે એકચ્યુઅલમાં સફેદ રંગના અવક્ષેપ બનાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોજો. બટાકાની ચિપ્સ બનાવવાવાળા ચિપ્સનું ઓક્સિડેશન ન થાય એ અટકાવવા માટે બેગમાં કયો વાયુ ભરે છે? આપણે ચર્ચા કરી ચૂક્યા પહેલાં કે ભાઈ વેફરના આપણે ખાઈએ છીએ એમાં શું હોય છે? તો મિત્રો એમાં નાઇટ્રોજન વાયુ ભરેલો હોય છે.
માત્ર ને માત્ર નાઇટ્રોજન વાયુ ભરેલો હોય છે, એમાં હવા હોતી નથી. આગળ 88 લોખંડને કાટ ન લાગે તે માટે શું ન કરવું જોઈએ? શું કરવું જોઈએ નહીં, શું ન કરવું જોઈએ? તો જસતનું પદ લગાવવું જોઈએ, હા લગાવવું જ જોઈએ ને સાહેબ. રંગ કરવો જોઈએ, હા રંગ કરો તો પણ સારણ અટકી જાય. પાણીમાં ડૂબાડી રાખવું, ના ભાઈ ના, આવું ના કરવું જોઈએ. પાણીમાં ડૂબાડી રાખવું જોઈએ નહીં. આગળ 89મો ક્વેશ્ચન જુઓ. મીઠાના દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો કયા કયા આયન મળે છે? ચલો, મીઠાનું દ્રાવણ એટલે કે NaCl. એના ભાગ પડીને શું બનશે? તો કે ભાઈ એક છે Na પ્લસ, બીજું છે Cl માઇનસ, એટલે Na પ્લસ અને Cl માઇનસ મળે છે. એટલે સોડિયમ અને ક્લોરિન મળે છે. સોડિયમ અને ક્લોરિનના આયનો મળે છે. ઓપ્શન નંબર એ આપણો રાઈટ આન્સર બની જશે. 90મો ક્વેશ્ચન આવી ગયા છે. આપણે હવે ખાલી આપણા 10 અને 11 ક્વેશ્ચન જ બાકી રહ્યા છે, એટલે આપણા બધા જ ક્વેશ્ચન મિત્રો આપણે પૂરા થાય છે. આરસપહાણનું સૂત્ર જણાવો. પહેલાં ચર્ચા કરી ચૂક્યા આપણે. આરસપહાણ એટલે કે ચૂનાનો પથ્થર, જેને આપણે CaCO3 પણ કહીએ છીએ. ચૂનાનો પથ્થર, બરાબર છે ને, એને આપણે CaCO3 પણ કહીએ છીએ. આગળનો ક્વેશ્ચન જોજો 91. પાણીના વિદ્યુત વિભાજનમાં હાઇડ્રોજન ક્યાં મળે છે? આની પણ ચર્ચા આપણે પહેલાં કરી નાખી છે. વિદ્યાર્થીઓને ખ્યાલ પણ હશે, બરાબર ને, કે એક છે એનોડ, બીજું છે કેથોડ. એનોડ પર શું મળશે આપણને? ઓક્સિજન. કેથોડ પર શું મળશે આપણને? હાઇડ્રોજન મળશે. એટલે ક્યાં મળશે આપણને? કેથોડ પર આપણને હાઇડ્રોજન મળે છે. આગળનો ક્વેશ્ચન જોજો. સલ્ફ્યુરિક એસિડનું મંદન એ કઈ પ્રક્રિયા છે? મિત્રો, સલ્ફ્યુરિક એસિડમાં આપણે જ્યારે પાણી નાખીએ છીએ ને ત્યારે આપણને ગરમી વધારે જોવા મળે, ઉર્જા આપણને વધારે મુક્ત થાય છે. એટલે આને ઉષ્માક્ષેપકની પ્રક્રિયા કહેવામાં આવે છે. યાદ રાખી લેજો, ઉષ્માક્ષેપકની પ્રક્રિયા છે. 93નો ક્વેશ્ચન જુઓ ખાસ અહીંયા. ઝેડએનના સળિયાને કોપર નાઇટ્રેટના દ્રાવણ મૂકી રાખવામાં આવે ત્યારે શું બને છે? તો ઝેડએનનો સળિયો છે અને કોપર નાઇટ્રેટ CuNO3 ટ્વાઇસ. જ્યારે આપણે આવું કરીએ ને ત્યારે મિત્રો ઝેડએન ખરું ને, ઝેડએન એ Cuની ઉપર જમા થાય છે. ખાસ યાદ રાખજો, ઝેડએન છે એ Cu ઉપર જમા થાય છે. એટલે કે Cuનું અહીંયા પ્લેટિંગ થાય છે, કોપરનું અહીંયા પ્લેટિંગ થાય છે. ઓપ્શન નંબર આપણો કયો આવશે? કે Cu પર ઝેડએન જમા થાય છે. Cu પર ઝેડએન જમા થાય છે. આગળ, કયા પદાર્થને ઓક્સાઇડેશન એજન્ટ, બરાબર છે, માનવામાં આવે છે? તો NaClમાં તો છે જ નહીં ઓક્સિજન, એટલે આ તો કહેવાય જ નહીં. KBrમાં છે નહીં. KMnO4. KMnO4માં કુલ 4 પરમાણુ રહેલા છે જે ઇઝીલી ઓક્સિજનને આપી શકે છે. એટલા માટે કહેવાય છે એને ઓક્સિડેશન એજન્ટ, બરાબર, અથવા ઓક્સિડાઇઝેશન એજન્ટ પણ કહેવામાં આવે છે. આગળનો ક્વેશ્ચન. ઓક્સિડેશન પ્રક્રિયાનું ઉદાહરણ આપણે આપવાનું છે, બરાબર, જેમાં ઓક્સિજન ઉમેરાય છે. અહીં જોજો, નહીં આવે. ZnO આમાંય નહીં આવે. H2S આમાંય નહીં આવે. જો H2 છે મિત્રો, જોજો ખાસ. H2 એકલા હતા, એમાંથી ઓક્સિજન ઉમેરાય છે અને H2O મળે છે. એટલે આને કહેવામાં આવે છે ઓક્સિડેશનની પ્રક્રિયા. ઓક્સિડેશનની પ્રક્રિયા, H2માંથી H2O મળે છે. એકચ્યુઅલમાં H2માંથી શું મળશે? ડાયરેક્ટ H2O મળશે નહીં. H2 પ્લસ O2 કરવું પડશે તો આપણને H2O પાણી મળશે. ચલો આગળ જોજો. 96. નીચે પૈકી કઈ પ્રક્રિયામાં ગેસની રચના થાય છે? કયામાં આપણને ગેસ મળે છે? સમજો, ખાસ સમજો. અહીં જો પહેલું NaOH પ્લસ HCl કરું ને તો મિત્રો તો અહીંયા NaCl પ્લસ H2O મળે. એટલે આમાં તો બને જ નહીં H2 વાયુ. Na2CO3 પ્લસ HCl કરો ને તો મિત્રો તમે ખાસ જોજો અહીંયા કે આ NaCl અહીંયા મળશે. ચલો કરીએ છીએ આપણે, બતાવું તમને કરીને. Na2CO3 પ્લસ HCl કરીએ તો આપણને અહીંયા શું મળશે? તો પહેલું તો આપણને NaCl મળશે, કારણ કે Na અને Cl છે. ત્યાર પછી CO2 છે, એટલે અહીંયા CO3 છે ને, એટલે CO2 પણ મળશે. અને ઉપરથી અહીંયા H એકલા પડે છે, એટલે કે અહીંયા H2 મળે છે. એનો મતલબ એવો થાય કે ઓપ્શન નંબર બી આપણો રાઈટ આન્સર થશે, બરાબર છે. ત્રીજામાં જુઓ, H2SO4 પ્લસ Cu. આ તો પ્રક્રિયા થશે જ નહીં. કેમ નહીં થાય? Cu ખબર કેવું છે? ખૂબ જ ઓછું સક્રિય છે. એટલે આ Cu છે એ H કાં તો S કાં તો O ને દૂર કરી શકશે નહીં.
અને NaCl ને AgNO3 માં તો મિત્રો H આવતો જ નહીં, બરાબર ને, આમાં કોઈ વાયુ ઉત્પન્ન થવાનો છે નહીં. ઓપ્શન નંબર બી આપણો રાઈટ આન્સર બનશે, Na2CO3 + HCl. આગળનો ક્વેશ્ચન જોજો, નીચે પૈકી કઈ પ્રક્રિયામાં તાપમાનમાં ઘટાડો થાય છે? તાપમાન શામાં ઓછું થાય છે? તો ખાસ જોજો અહીંયા કે H2 + O2 કરો ને મિત્રો તો H2O બનવા માટે તાપમાન અહીંયા વધશે, બરાબર. H2O2 + H2O કરો ને તો પણ અહીંયા તાપમાન હંમેશા વધશે જ. NaCl H2O માં તાપમાનમાં કોઈ ફરક નહીં પડે, તાપમાન જેવું છે તેવું ને તેવું જ રહેશે. પણ NH4Cl + H2O, બરાબર છે, એમોનિયમ ક્લોરાઇડ અને પાણી જ્યારે મિત્રો ભેગા આપણે કરીએ છીએ ને ત્યારે આસપાસની વાતાવરણની હવા ઠંડી બને છે, બરાબર. કેમ ખબર છે? કારણ કે આ બંને પ્રક્રિયા કરે છે ત્યારે શું કરે છે? હંમેશા આસપાસની ઉર્જાનું શોષણ કરે છે અને જેના કારણે વાતાવરણ કેવું બનાવે છે મિત્રો? ઠંડુ બનાવે છે. એટલે NH4Cl + H2O આપણો જવાબ થઈ જાય છે. આગળનો ક્વેશ્ચન જોજો, ચૂનાનો પથ્થર અને પાણી મિશ્ર કરવાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? અરે વાહ, સરસ છે. ચૂનાનો પથ્થર આપણે લઈ લઈએ, CaO લઈ લઈએ છીએ, બરાબર ને. એકચ્યુઅલમાં અહીંયા ચૂનાનો પથ્થર નહીં આવે, અહીં શું આવશે? અહીંયા આવશે એકચ્યુઅલમાં કડી ચૂનો. કડી ચૂનો. તો મિત્રો કડી ચૂનો અને પાણી બંને જો આપણે મિક્સ કરવામાં આવે ને તો આપણને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. ખાસ યાદ રાખજો, કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે. આગળ 99 ક્વેશ્ચન પર આપણે મિત્રો પહોંચી ગયા છે. આપણે આખા ચેપ્ટરમાં મિત્રો બધા જ ક્વેશ્ચન સોલ્વ કર્યા છે, બધા જ કોન્સેપ્ટને આપણે લઈ લીધા છે, જેથી તમારે મિત્રો એક્ઝામમાં જરાય વાંધો નહીં આવે. તમે બધી જ વસ્તુ ક્લિયર કટ લખી શકશો. તમારા બધા જ કોન્સેપ્ટ, તમારા બધા જ સમીકરણો, બધા જ પ્રક્રિયાના પ્રકારો, બરાબર છે, કોને કોને શું કહેવાય છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા, શોષક પ્રક્રિયા, અવક્ષેપણ પ્રક્રિયા, આયનોની આપલેવાળી વિસ્થાપનની પ્રક્રિયા, બધી જ પ્રક્રિયા આપણે ભણી ગયા છે. ચાલો, મેગ્નેશિયમ ઓક્સાઇડને જ્યારે પાણીમાં મિશ્ર કરવામાં આવે ત્યારે તે કેવો પદાર્થ બને છે? આ ક્વેશ્ચન બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જોજો ખાસ, Mg + આપણે O2 કરીએ ને ત્યારે બધાને ખબર છે કે ભાઈ MgO મળે છે. શું મળે છે? MgO. હવે આ MgO અને પાણી ફરી કરીએ ને ભેગા તો આપણને MgOH ટ્વાઇસ મળશે. MgOH ટ્વાઇસ મળશે અને MgOH ટ્વાઇસ મિત્રો OH આવી ગયું, મતલબ કે આ બેઝિક પદાર્થ છે. કયો પદાર્થ છે મિત્રો? આ બેઝિક પદાર્થ છે, એટલે કે બેઝિક આપણો જવાબ થશે. અને હવે આપણે લાસ્ટ ક્વેશ્ચન પર પહોંચી ગયા છે મિત્રો મસ્ત રીતે, બરાબર ને. ખૂબ જ મસ્ત ક્વેશ્ચન છેલ્લે આપણે આવી ગયો છે અને પછી આપણે વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ. રસોડામાં વપરાતા વાસણો કે જે સ્ટેનલેસ સ્ટીલના બનેલા હોય છે, ખબર ને, સ્ટેનલેસ સ્ટીલના બનેલા હોય છે, એકચ્યુઅલમાં લોખંડ પર પ્રક્રિયા કરવામાં આવે કાર્બનની હાજરીમાં અને સ્ટેનલેસ સ્ટીલ બને છે. તો એમાં કયા ધાતુનું મિશ્રણ રહેલું હોય છે? લોખંડ અને કોપરનું હોય છે, લોખંડ અને નિકલનું હોય છે, લોખંડ, નિકલ અને ક્રોમિયમ હોય છે, કે પછી લોખંડ અને એલ્યુમિનિયમ હોય છે? તો ખાસ યાદ રાખજો મિત્રો કે જે ચળકાટ હોય ને, ચળકાટ એ શાના કારણે હોય? ક્રોમિયમના કારણે હોય છે. એટલે કે લોખંડ, નિકલ અને ક્રોમિયમ આ ત્રણને શું કરવામાં આવે છે મિત્રો? મિશ્ર કરવામાં આવે છે. અને થોડા પ્રમાણમાં મિત્રો મોલિબ્ડેનમને પણ એડ કરવામાં આવે છે, કાર્બનને પણ એડ કરવામાં આવે છે. એટલે શું કહી શકાય કે ભાઈ લોખંડ, નિકલ, પછી ક્રોમિયમ, પછી મોલિબ્ડેનમ અને કાર્બન આટલા તત્વો ભેગા થાય છે અને પછી સ્ટેનલેસ સ્ટીલ બનાવવામાં આવે છે, જેના પર કાટ લાગતો નથી. તો મિત્રો અહીં આપણો વિડીયો છે ને એ આપણે પૂરો કરીએ છીએ. આપણે મિત્રો આ વિડીયોની અંદર કુલ 100 ક્વેશ્ચન પૂરા કરાવેલા છે, બરાબર ને. 100 ક્વેશ્ચનને પૂરા કરાવ્યા, દરેકને સમજાવ્યા પણ છે. તમને ખાસ મજા પણ આવી હશે અને તમને ખાસ બધી જ ક્લિયર કટ ખબર પડી પણ ગઈ હશે. તો મિત્રો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો ને એ મને ખાસ જરૂરથી જણાવજો, કારણ કે મિત્રો આ 100 ક્વેશ્ચન ટાઈપ કરવા અને એના ઓપ્શન પણ ટાઈપ કરવા મિત્રો ઘણી બધી મહેનતની વાત છે. તમારા માટે મિત્રો ઘણો બધો ટાઈમ ફાળવી રહ્યા છે, જેના કારણે તમારા સારામાં સારા માર્ક્સ આવી શકે, તમને ઇઝીલી બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ શકે. તો ખાસ મિત્રો અમારી જે આ મહેનત છે એને ખાસ બિરદાવજો, એના માટે ખાસ કોમેન્ટ કરજો. વિડીયોને મિત્રો લાઇક પણ કરી દેજો, તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ કરી દેજો. જો તમે નવા આવ્યા હોય, તમે પહેલી જ વાર વિડીયો જોઈ રહ્યા છો તો ખાસ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. તમારા માટે ખાસ આવા નવા વિડીયો આગળ આવતા રહેશે, જેમાં આપણે આવી રીતે ક્વેશ્ચનને સોલ્વ કરાવીને દરેક કોન્સેપ્ટને પણ ક્લિયર કરાવીશું. તો ખાસ મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે આની પછી ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ છે ને, તો જૈવિક ક્રિયાઓમાં ફરીથી મિત્રો આપણે 100 ક્વેશ્ચન લઈને ફરી તમારી સામે આવવાનું છે. તો ખાસ બન્યા રહેજો, ચેનલને મિત્રો જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો.
લાઇક કરીને કોમેન્ટ જરૂરથી કરજો.